આળુ શાક બનાવતી હોય તો ગુવારનું બનાવ્યા દાંતમાં ભરાઈ જાય બધું જો કાઢવું પડે એક તો ઓલા ફૂટી જાય કોતરવા માવા ઓછા ખવાય તે માવા કઈ ભરાઈ નથી જાતા એટલે જ આ ખાલા પડી જાય દાંતમાં ખાય હશે જો હરીફરી લે મારા દેવનું નામ માવા ઉપર જ આવીને ઊભો રહે. બસ કે આ નથી ખવાતું ને ઓલું નથી ખવાતું ખતર વાંધા આવે તીખું તો ખાવ મોઢું જા આખો લાડવો વયો જાય મારું કઈ દબાઈ નથી ગયું મોઢું એક નથી થઈ ગયું. મમ્મી કેમ તમે રોવો છો પણ શું થયું? મમ્મી શું થયું તે તમે આમ રડતા રડતા આવ્યા? હું વાત કરું બેટા, મેં છે ને અત્યારે પપ્પા હારે છૂટા છેડા લઈ લીધા છે. લે છૂટા છેડા? હા આ ઉંમરે છૂટાછેડા? અરે મમ્મી તમે કેવી વાત કરો છો પણ છૂટા છેડા એ આ ઉંમરે બુદ્ધિ બેર મારી ગઈશ તમારી. પણ ઉભા રહો, પેલી વાત તો પૂછો કે શું થયું? હા તો પૂછ. શું થયું મમ્મી? હા કયા કારણથી તમે છૂટાછેડા લીધા છે આ ઉંમરે? મારે છે ને હવે એને હારે નથી રહેવું, મારે તમારે હારે રહેવું છે. એટલે કેમ પપ્પા કાંઈ કહે છે તમને દુખી કરે છે? ના ના, તો પણ બસ હવે મારે એને હારે નથી રહેવું, મારે તમારે હારે જ પણ રહેવું છે. મમ્મી કાંઈક તો કારણ હોય કે ના હોય છૂટું થવાનું. આ દુનિયા આખીમાં છૂટાછેડા કરે છે પણ કંઈક ને કંઈક પ્રોબ્લેમ હોય તો જ છૂટાછેડા થાય ને. એવું કંઈ થોડું હોય કે કંઈક પ્રોબ્લેમ હોય તો છૂટા છેડા લેવાય? મારે નથી રહેવું, મેં તમને કીધું ને પપ્પા- એને હારે નથી રહેવું. પપ્પા ગમતા નથી? ના ના એવું નથી, પણ મારે તમારા હારે રહેવું છે. મને છે કેવી ને- વાત કરશો તું? હવે આ ઉંમરે ગમો અને અણગમો એવું થોડું હોય. તો હવે શું પૂછવું? બધી વાત તો પૂછી લે. છેલ્લો એ એક જ પ્રશ્ન હતો એની ને. તો ભ્રષ્ટ થઈ ગઈ બુદ્ધિ, તારી હોત થઈ ગઈ હારવાય. આ ઉંમરે છૂટાછેડા લે એટલે ભ્રષ્ટ તો થઈ જાય ને મારી કીધી. પણ આ નથી રહેવું નથી ગમતું ને એ મમ્મી પહેલા વિચાર કરવાનો હોય. અમે નહોતા યા તો નાના હતા ત્યારે, પણ હવે અમારા લગ્ન થઈ ગયા, કાલે અમારી ઘેર છોકરા થાય અને હવે તમે છૂટું લઈને અહીંયા આવ્યા. અમે નોખા ઘરના ધણી, હે તમે બે એકલા રહેતા હતા, બે ભાઈઓ નોખા રહી છે બરાબર. આ દુનિયા શું વિચાર કરશે? આ લોકોને ખબર પડશે ને તો કહે કે આટલી ઉંમરે છૂટાછેડા લીધા. હા લોકોને તો એ જ કામ છે વાતું કરવાની. આ લોકો હાટુથી આપણે મરી મરીને જીવવાનું. પણ મમ્મી તમે અહીંયા રહ્યો એનો અમને કોઈ વાંધો નથી, પણ આવી રીતે તમે કઈ સમજાતું નથી મને. તમારે નો રાખ્યું હોય ને કે ને તો હું પછી વૃદ્ધાશ્રમમાં વહી જાય. મમ્મી મને ખબર છે કે હવે તમે જુદા રહો છો ને અરે એટલે મારી અમને માં, ગમે. તમે અમને નડતા નથી બાપા, અહીંયા રહ્યો, પણ તમે કારણ કહો મને કે આ ઉંમરે જાતિ જિંદગી એ બેને હારે જીવવાનું હોય ત્યારે તમે બે નોખા થયા, તેનું કારણ શું છે? કાંઈ કારણ નથી, મને અહીંયા નથી ગમતું. તેમની તમને પપ્પાએ રોયકા નહીં તમે આવતા હતા? એ ઘરે નહોતા, મેં એને કહી દીધું તું મારે હવે તમારા નથી રહેવું, મને જ્યારે ઈચ્છા થાય ને ત્યારે હું વહી જાય. લ્યો, પોતાની મરજીથી ઘર છોડીને વી આવ્યા અને પોતે ને પોતે કહે છે કે મારે અહીંયા નથી રહેવું, મેં તારા બાપ હારે છૂટું લઈ લીધું. આમ થોડું હાલે મારી એમ માં. કરો તમે પપ્પાને મળીને કંઈક વાત થશે કે નહીં થાય? થાય જ ને, કરવી જ પડે ને. હવે આ ઉંમરે આવા પગલા ભરે તો આપણે તો અહીંયા ગામમાં જાવું કે ન જાવું? એ ગામમાં કોને ખબર છે? એ તો કહેવાય મારી મમ્મીની તબિયત સારી નહોતી રહેતી એટલે અમે અહીં લઈ આવ્યા છે ને પપ્પાને અહીં નહોતું રહેવું. ભાઈબંધ દોસ્તારનો ફોન આવતો લાગે ઓફિસ. ભલે નહીં આવતો એને કઈ કામ નથી. એટલે મારે એક બળતરા છે જ. ક્યાં બીજાની લેવી? કાંઈ નહીં, હવે તો હું તમને બળતરા લાગુ. ના મમ્મી હવે કેવી વાત કરો છો? તમે કરીને આવ્યા ને ઈ, તમે નહીં. તમે અત્યારે વધારે કયો છો. કાંઈ વાંધો નહીં મમ્મી, હા તમે અહીંયા રહેજો બસ. પછી તમે જોઈશું. નો રાખો તો હું નાના ભેગી વહી જાય. અરે બાપા, અરે મારી માં, મને કઈ પ્રોબ્લેમ નથી. તમે અહીંયા રહો કે એની ભેગા રહો, એમાં તમે અમારી માં છો, પણ હવે તમે આ ઉંમરે આવો નિર્ણય લીધો હોય ને યોગ્ય ન કહેવાય. પણ અત્યારે રહેવા દો. તો હું કરું? મારે નિર્ણય લેવો જ પડ્યો, મને નહોતું ગમતું એટલે મેં નિર્ણય લઈ લીધો. આ મરી મરીને જીવવું એની કરતા હવે આ જેટલું બાકીનું જીવન છે એટલું છોકરા હારે જીવવું શાંતિ. હા કાંઈ વાંધો નહીં, હા, અહીંયા રહેજો બસ તારે. પણ હવે રડવાનું બંધ કરો. એ જોઈ લેશું જે થશે ને એ પછી. અને વાત કરી લેજો. એ અટાણે ઘરે નથી, આ તું વાત કરે ને તો એ ફોને નહીં ઉસકે, એ તો બહાર ગયા છે. રાજભાઈને વાતની જાણ તો કરજો. કરવી જ પડશે ને, આ તે નાની એવી પ્રોબ્લેમ થોડી છે. એનું કહેવાનું શું થાય છે
લોકો અહીંયા બોલાવી લેજો ને કાં પછી આપણે ત્યાં તમ તાર જો મારથી થાય ને એટલું કામ તમ તાર કરવા કામનો લાગે સવાલ હું નથી બેઠી બેઠી નહીં ખાઉં હું તમને ભારે નહીં પડું પણ મમ્મી કામનો સવાલ નથી હવે કામની ક્યાં વાત અહીંયા વચ્ચે આવી હા તમારી પાસે કઈ કામ કરાવીએ કાંઈ વાંધો નહીં હમણાં કાંઈ ન બોલતા હું ચા બનાવું છું મમ્મી ચા પીશો ને હા જા પા એને થોડું મગજ શાંત થાય. કેટલા પડ્યા છે મારે ખાવું છે એક આપ એક હા બસ ઓહો ટાઢા કેટલા થઈ જાય ફ્રીજમાં નો એટલે તો ફ્રીજમાં મેં મને ઠંડા જ ભાવે છે હા ચપલામાંથી કાઢી નાખાવ ખરાબ થઈ ગયું તો ચાવા દો આલિયા બીજું આપો તોય આવું બધું છે ને ફ્રીજમાં ન મુકાય. આ ખરાબ થઈ ગયા હતા ને એટલે જ મેં ફ્રીજમાં મૂક્યા એટલે ખરાબ નહીં થઈ ગયું બધે પાકી ગયેલું વધારે છે બીજું કાંઈ નથી કાંઈ વાંધો નહીં પછી ખાઈ લે બે કાંઈ નહીં ખાઈ લે ને ભૂખ લાગી તો ખાવાનું તો બહુ ભૂખ તો બહુ લાગી છે પણ મન નથી થતું હા શું કહું ને તો કાં? હું કાં તને ખબર તો છે ને શું થયું છે સમજાઈ ગયું તમારા મગજમાં વાત ઘૂમે છે એમને પણ આ હાચી આ મમ્મી અને પપ્પાએ જે કર્યું ને એ બહુ ખોટું કર્યું આ ઉંમરે હા ઉમરે ક્યાં જો મમ્મી છે ને એની જ મોટી ભૂલ છે આ જાતિ જિંદગીએ આ લોકો કેવી વાતો કરશે જોવો વાક મમ્મીનો નથી હો વાક પપ્પાનો છે આ પપ્પા દારૂ પી પીને જાતે જિંદગીએ પપ્પાને કોણે કીધું દારૂ પીવાનું જુવાનીમાં પી લેવો હતો ને આ ગડપણમાં દારૂ પીવાને ખેલ કરે થોડું સારું લાગે પણ જુવાનીમાં ન પીવાય દારૂ પીવાય જ નહીં પણ પપ્પાને કોને ખબર હું હુઈજું છે ને કેમ અવળા રસ્તે વી જાય ને કઈ ખબર નથી પડતી એ જ વાત છે અને પાછા તમે જોવો છો ને દારૂ પીને કેવા ખેલ કરતા હતા આ જુવાન દીકરો વહુ ઘરમાં હોય ને પપ્પા આવા ખેલ કરી સારું લાગે ઈ તો એટલે તો બુદ્ધિ હોવી જોઈએ ને કે હવે અમારી ઉંમર થઈ ગઈ છે ઈ જ મોટો વાંધો છે ઈ જ મોટો મને એ નથી સમજાતું કે અમુકનું છોકરા બગડે તો માવતરને એને સુધારવાના હોય પણ આ તો માવતર બગડે હવે છોકરાઓને શું કેવું હું નથી પીતો મોટા ભાઈ નથી પીતા કોઈ દી સાયખોય નથી દારૂ અને પપ્પા જાતિ જિંદગી એ બધા ખેલ ચાલુ કર્યા એટલે મમ્મીને તમે ખોટો બ્લેમ નહીં કરતા આ મમ્મી છે ને એની જગ્યાએ સાચા જ છે મમ્મી જે કર્યું ને એ બધું બરાબર જ કર્યું આ જાતિ જિંદગીએ તો સુખ જોઈએ ને બાયુને પણ છૂટાછેડા લઈ જવાય એને હા? સમજાવવાના હોય કે પપ્પા છેલ્લા 1.5 વર્ષ દારૂ પીને આવે છે ઘરમાં મમ્મીએ કેટલો ટાઈમ સમજાવ્યો એને તમે સમજાવ્યા મહેન્દ્રભાઈ સમજાવ્યા કોઈનું મહિના અને મમ્મી પાછા મહેન્દ્રભાઈ ઘરે રહેવા વાઈ ગયા અને પપ્પા ક્યાં વયા ગયા અને પતો જ કોઈ નથી દેતા હું મારી રીતે એકલો રૂમ રાખીને રહી લે ફોન બેમાંથી એક કોઈ શરમ નથી આવતી તો એ જ વાંધો છે એમાં તું પછી કે મમ્મીનો કાંઈ વાંક નથી માણા તે ખબર હશે કે એક પાત્ર બગડી ગયું છે એને થોડુંક સુધારવાનું થોડોક સમય આપવો પડે મમ્મીએ નહીં મારે નથી રહેવું છૂટાછેડાને વીએ જાવ 1.5 વર્ષ તો મમ્મીએ સમજાવ્યા આ પુરુષો છે ને પુરુષોને બાયુનો જ વાંક દેખાય ગમે ત્યારે સાચે બાયુ સાચી હોય ખોટી હોય વાંક બાયુનો જ આવે છે એટલે નહીં એવું નથી કેતો બાયુનો જ વાંક હોય પણ હવે છે ને આ ઘણા પાત્રો એવા હોય કે જિંદગીમાં આખી જિંદગી કાઢી નાખે છે રીબાતા મમ્મીને ખાલી 1.5 વર્ષ થયું છે હું એમ કહું છું તું સમજતી નથી પછી તમને એમ થાય ને બાયુનો જ વાંક કાઢે અમારે બધા બાયુનો વાંક ન કાઢતા હોય પણ બાયુ સમજે નહીં પછી વાંક કાઢવો પડે બોલી લ્યો બાયુને તો ખબર પડતી જ નથી બાયુને કઈ જિંદગીને જીવન હક જ નથી ગૌઠી થાય કે જુવાન થાય આખી જિંદગી બાયુને સહન જ કરવાનું અગર કોઈ પણ સ્ત્રીએ 1 મહિનો ખાલી ખેલ કર્યો હોય તો તમે પુરુષો સહન કરો પુરુષો તરત એમ કે આ સંસ્કાર વગરની છે ને છૂટો આપી દો ને આમ ને તેમને ખબર છે ને 3 દી આપણે ડખા થયા હતા ખબર છે મને હશોના માટલા ધોયા હતા મારી ઉપર મારા બાપને ને મારી માને ને મારા ભાઈને બધાને ફોન કરીને બોલાવ્યા હતા વાક તમારો હતો તોય હા એ તો તમને અમારો જ વાંક લાગે તમારો વાંક તો દેખાય જ નહીં તમને જ્યારે ત્યારે તે શું કર્યું તને ખબર છે ને ખબર હોવી જોઈએ આપણે હા ધમકી આવી દવા પીને મરી જાય તમારે આ વસ્તુ બધી કરવી હોય તો હા તો પછી આ બધી વાતમાં આવું કરી લેવાનું હા તો બીજું શું કરવું સમજો નહીં તો વાક તમારો હતો તો છેલ્લે સાંભળવું તો અમારે જ પડ્યું હતું આમાં હા તે સાંભળવું જ પડે એવું કરો ને એવા ખ્યાલ તો બધાને સાંભળવું પડે હવે તું આ છે ને એની લપ લઈને તું વયસમાં ક્યાં બેન કર આપણે બેન પાછું એનું થઈને પૂરે સારું ને આગળ છે ને પછી કે બાપાને બોલાવે ને માને બોલાવે ને ભાઈને બોલાવે ને આખા બોલાવવા જ પડે એટલે આપણે જાજુ નહીં 2 મહિના છૂટું લઈ લઈએ આ મમ્મી આમ ગયા ને 2 મહિના તો હું 2 મહિના મારે પિયર વહી જાઉં છૂટું લઈને ને તમે 2 મહિના તમારા બાપા ભેગા વયા જાઓ ઉનાળો આવે છે બરાબર હમણાં નહીં શાંતિ રાખો થોડી 2 મહિના જવા દેવો નહીં 2 મહિના જવા નથી દેવા ગરમીની સિઝન આવે ને ત્યારે વાત અત્યારે કાંઈ નથી કરવું આપણે જે કરતા હોય ને કરો 4-5 દિવસ માં જવા દેવો હું તને શું કહું છું તું છે ને ત્યાં ભાઈને ઘરે જાજે અને મમ્મીને સમજાવજે કે આવું ન કરે બરાબર પાછા વહી આવે અહીંયા
અને પપ્પાને હું તેડી આવું. થોડા દી જવા દો 8-10 દી એનો મગજ શાંત પડી જવા દો પછી જાય તો મમ્મી પાસે. આ જો અત્યારે છે ને મગજનો ગરમ છે. તાતામાં ગમે એ કરતો ગમે એટલું સમજાવશું કોઈ વાત સમજમાં આવશે જ નહીં એને. કોઈ પણ વાત ટાઢી પડવા દેવી જોઈએ. તારી વાતે હાચી છે આમ તો, પણ હું શું કહું આમાં હું કરું? મમ્મીને હું કેવું સમજતા ખબર નથી પડતી મને તો. બાપા તો ફોન નથી ઉપાડતા, ઘણી વાર તો ફોન કરું. મારે છે ને ભાઈને વાત કરવી પડશે કે આનો કે રસ્તો કાઢો, આવી રીતે રહી સારું ન લાગે કાંઈ. પપ્પાએ મારો ફોન પણ નથી ઉપાડ્યો. અમે કેટલા ફોન કરું છે મને તે બીક છે કે આ કુટુંબમાં બધાને ખબર પડશે ને તો બધા કેવી ઠેકડી ઉડાડશે આપણી, આ બધા કેવા દાંત કાઢશે આપણા. ઠીક છે, સારું. કાંઈ નહીં, તમને કેળા સુધારી દઉં. દૂધ કેળા ખાવા છે? ભૂખ લાગી હોય તો એમ નામ ખાઈ લે, મારે દૂધ કેળા નથી ખાવા. આ મોટા ભાઈ છે ને બહુ વાર લગાડી, ક્યાર ના બોલાવ્યા એને. તો બોલાવે જ ને. આ તું અહીંયા શું કરશો? મારે તારે ઘરે આવવાની વાત હતી, ઘરે હું જઈને આવ્યો અને તું અહીંયા બેઠો છો વાડામાં. પણ હું નીકળી ગયો તો પછી જવાની તૈયારી કરતો હતો એટલે તમે તો અહીંયા આવી આવો છો. એમ તો કીધું તમને. એમ તો પાછી મને ખબર હોય ને તો તું ક્યાં મળે મને. બસ એમ બોલ, શું કામ હતું તમારે? કયો મને. પૂછે છે એવડી મોટી બળતરા ઊભી થઈ છે અને તું મને પૂછશો કે કામ હું છે? એટલે મમ્મીની વાત કરવાની હોય તો કરતા નહીં. હું કામ ન કરું? એટલે આ ભાઈ આ ઈદ હાલે છે, ઈદ હાલે છે આ બધું. આ ઉંમરે પણ મમ્મી પપ્પા સાથે છૂટાછેડા લઈ અને મારી ઘરે રહેવા આવી ગયા. શું કામ? કારણ કે પપ્પાના લખણે. હવે આ ઉંમરે પપ્પાના શું લખણ હોય? હે હવે તારી ભેગા રહેતા હતા તો હું તને ન પૂછું તો બીજા કોને પૂછવા જાઉં? મને જ પૂછવાનું હોય, પૂછવાની ના નથી પાડતો. પણ આ કહેવાય ને કે આ લપ છે ને મગજમાં ગળે એટલે મગજ ખાલી ખાલી થઈ જાય. એમ હાસુ માનો ઓલીને હોય તો કોક બધાને ખબર પડશે તે શું થાય હાલત ખબર છે? મેણા કોક ટોન મારશે ટોન. જાતી જિંદગી એ છોકરા જવાન છે, છોકરાને ઘરે છોકરા આવવાની તૈયારી છે અને આ ડોહો ને ભાભી આ ડોહો ને ડોહી બે નોખા થયા. જો મારા ઘરે આવ્યા રડતા રડતા અને આવીને ડાયરેક્ટ જ કીધું મારે તારા બાપ આરે રહેવું નથી, હું છૂટાછેડા લઈને અહીંયા વી આવી છું. મારા પગ હેઠળથી જમીન હરી ગઈ હતી થોડીક વાર. બોલ. તો મને કાંઈ થયું જ નહીં હોય, મારી તો ભેગા હતા. અને પછી તમને ખબર છે પપ્પા ત્યાં ઘરે આવતા નથી, ત્યાં વી જાય ફોન કરું કે હું શું મારી રીતે મને રહેવા દે, તમે મને ફોન ન કરતા એમ કે. એટલે મારે તો તારી યારે વાત કરીને સીધું એની પાસે જવાનું હતું તો એ ઘરે નથી. ઘરે નથી ને ક્યાં છે એ કહેતાય નથી. ફોન ઘણી વાર તો ઉપાડતા તમે કર્યું, તમારે નહીં ઉપાડતા. તમે જોજો, મને ખબર હશે. અને હું તમને શું કહું છું, આ છે ને ભૂલ આમાં મમ્મીની જરાય નથી. તો કે મમ્મીને આવું ન કરવું જોઈએ આ ઉંમરે, પણ કર્યું છે મમ્મીએ, એ ભૂલ કરી છે. હું કામ મને કારણ તો કે ભાઈ તું બીજી વાત કરીમાં. કારણ કે મમ્મી હું કામ છૂટા છેડા લઈને મારી ઘરે રહેવા વી આવ્યા? જો ભાઈ મમ્મી મને નડતા નથી, મારી ઘરે આવ્યા હું એને હાંસવીશ. હે દૂધ માગશે ને તો ખીર બનાવી દે, પાણી માગશે તો દૂધ દે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું કામ છૂટા છેડા લીધા એ તને જ ખબર હોય, મને ન હોય. મને ખબર હોય તમને ક્યાંથી હોય? આ પપ્પા છે ને પપ્પા એના ધંધા થઈ ગયા અવળા બધા. અવળા એટલે હું કાંઈ બીજી બાઈ રાખેલી છે કે મમ્મી આપણી? એ અવળા ધંધા કહેવાય. એ મને ખબર નથી. જુગાર રમવાનું ચાલુ કર્યું છે, હે દારૂ પીવાનું ચાલુ કર્યું છે. આ તો મારે તમને કીધું ની વાત કરવી. વિઠ્ઠલ તીડી થઈ ગયા છે. વિઠ્ઠલ તીડી ની ના, વિઠ્ઠલ સક્કો થઈ ગયા એમ ઘણો ને, તીડી થઈ ગયા ડબલ કરી નાખ્યું. કીધું ની મારે વાત કરવી જ થી. પહેલાં તો છે ને કારક પીને આવતા, હમણાં એટલું બધું વધી ગયું છે અને ભવાડા છેલ્લા વરસ 1.5 વર્ષ થવા આવ્યું છે. એવી મગજમારી કરે છે. ઘરમાં દાંધણિયા ધૂણાવે બધાને, પછી મમ્મી નો કરવાનું કરે કે ન કરે એ કયો. એમની આપણે નાના હતા ત્યારે કોઈ દી દારૂ નથી પીતો. આપણે જવાન છે, આપણા લગ્ન છે ત્યાં સુધી દારૂ ન પીતો. પણ હવે જાતિ જિંદગી અને દારૂ અને જુગારનું આ નશો ક્યાંથી છેડ્યો? મને ખબર હતો તો હું એને સમજાવી ન દઉં, પણ નથી સમજવા જોઈને. ક્યાંથી આ બધા ભાઈ મને એમ છે ભાબલા નવરા બેઠા બેઠા બધા છે ને નખોદ વાળે એની જેવું કરે. પણ એમ નહીં, આ જ્યારે શરૂઆત કરી દારૂ પીવાની ત્યારે તને કાંઈ ખબર ન પડી કે આ પીને આવે, લથડિયા ખાય છે, મમ્મીને કાંઈક જેમ ફાવે એમ કહે છે? પહેલાં તો પીતા જ કાંઈ ખબર ન પડતી, પીને આવતા ફૂઈ જતા સાના મના. મને તો અણસારે નહોતી આવી. પછી આ ચાલુ થયા ને તાંડવ, પછી મને ખબર પડી કે બાપાના પગના નૂર બદલ્યા આવે. બહુ સમજાવ્યા પણ સમજતા નથી. મમ્મી છેલ્લે કંટાળીને પછી આવી રીતે વૈયા ગયા. મમ્મીને મેં સમજાવ્યા કે જાવા જાવ, સુધારો થઈ જાય. દારૂ પીને આવ્યા તને જ્યારે ખબર પડી ત્યારે એક વખત તો મને ભાળ કરવી હતી, ભલામણ કરવી હતી. મને એમ તો તમને ક્યાં ઉપાધિ કરાવી, મેં કીધું સુધરી જતા હોય તો મેં એ પ્રયાસ કર્યા, પણ ન સુધારો આવ્યો. એની ઉપાધિ એમાં શું કે તારા માં એકલાના મા બાપ છે, મારા નથી. મને ઉપાધિ ન હોય એની. અરે ભાઈ હું બળતરા કરતો હતો, મેં એમ કે તમે શાંતિથી રહ્યો. હે ભગવાન, આ જો શાંતિથી મને રહેવા દીધો હે, એમાં જો હું થઈને ઊભું રહ્યું.
આપણે બે ભાઈ મળીને કાંઈક કરત એમ હું કહું છું તને. હું તમે કરત મને કહો તો હાલ શું કરત લ્યો સુધારો લાવી શકતા જે માણસ મનથી સમજવું હોય ને એ સમજે ભાઈ બાકી ન સમજવું હોય ને ગમે એમ કહો તો ન સમજે એ જળ જેવા જ રે કે કાંઈ બુદ્ધિ હુજે જ તારી કે આ મમ્મીનો અને પપ્પાનો હું ફેસલો લેવો એમ ક્યાં ગોતવા એને? કાંઈક રસ્તો કાઢ્યો આપણે કાંઈક રસ્તો એનો કાઢશું કે આનો કાંઈક નિવાડો તો લાવવો જ પડશે જો આમનામ રહે ને તો આપણે સમાજમાં હાલવા જેવું નહીં રહે કારણ કે લોકો વાતો તો કરવાના જ તે ખબર પડશે એટલે તરત હજી આ બધાને ગામમાં વાત ફેલાય ને ઘરની વાત ઘરમાં રાખી અને આનો ઉકેલ લાવવાનો થાય છે હજી તો પહેલો દી છે એટલે એટલે કોઈને ખબર નથી. હા તોય રોવાનો અવાજ તો મારી બાજુવાળી સાંભળી જ ગઈ કે કારણ કે મારી આ બાજુવાળી છે ને એના લખણ છે ને પંચાયત કરવાના છે. એટલે છે ને તમારા ભાભીને કહેજો પાછા પબ્લિસિટી જઈ ન કરે હા એની ટેવ તો છે જ હા, થોડી એટલે જ કહું છું મારી વાળી તો ઉષાની દીકરી થી તો છે ને કોઈનું બધાનું જાણી લે બાકી એનું કોઈ ન જાણી જાય પણ તમારું ધ્યાન રાખજો કોઈ કહે નહીં વાત ઘણી. એને મારે સમજાવવી પડશે. આમ ભોળી છે કોઈક મીઠી મીઠી વાતો કરે ને તો બધી ઘરની વાત કરી દે હા એમ એટલે મારા પાસે છે ને શાતીર દિમાગની દીકરી છે મારું તો કોઈ વાત નથી કરતી એની વાત મને અડધી નથી કરતી પછી તો ક્યાં વાત છે હા તને તો એના ઇન્સ્ટાગ્રામના પાસવર્ડ ખબર નથી તો તને બીજું શું કહે? એમ તો મને ખબર જ હતી પણ અમુક તો ભાઈ હું કહેવાય અત્યારે જમાનો એવો છે એ જ આવવા જો ને બધી વાત હાલો હવે હું કહું આવ્યો છો તો ઘરે હાલો ચા પાણી પીવું નથી આવું હું સા પીવે આમાં લોહી બળી ગયું અડધો શેર મારું ત્યાંથી અહીંયા આવ્યો ને એટલી વારમાં તો. હા તો તમે છે ને થોડીક પપ્પાની તમે તપાસ કરો ને હું તપાસ કરું ક્યાં છે ક્યાંય ભાળ મળે તો ફોન બોન કરજો ઉપાડે ભાઈ મારે પંચર પડ્યું ગાડી દે હું કઈક ગોતવા જાઉં હું ગાડી લેવા આવ્યો છું. હા લેતા જાવ હાલ્યો હેલ્મેટ પહેરજો પાછા હા આવા હું હેલ્મેટ રાખશો આ કોનું છે? મારું છે પણ તૂટી ગયું હતું પણ હમણાં નવું લેવાની ફેર હતો ને ટેપ મારીને રાખો પછી શું કરું ફેર નથી. હા ક્યાં નાખો છો રૂપિયા બે જણા કમાઈને નીકળ્યા ફેશન જ કરવા છે. એટલે આ ભાઈ ફેર જ છે બધું રમે 10 જોડી સંપલા 12 13 જોડી નાઇટ ડ્રેસ એટલે આ ભાઈ- આખા કબાટ ભર્યા લુગડાવના. બધાય છે ફેર છે મજાક કરું છું આ તો લેવાનો ટાઈમ નથી રહ્યો ને એટલે બાકી નહીં અને હેલ્મેટ પહેરવાની તમને ખબર છે ને મને કંટાળો આવે તો પોલીસ વાળા હાટું છે ને રાખવું પડે ભાઈ ત્યાં તો ભલભલા સીધા તો હાલે ભાઈ. પછી એ પછી દંડ ફટકારે એટલે સારું હાલો હવે તમે ગાડી લઈને જાઓ જ્યારે આવો તે ફોન કરજો અને નો હું લઈ જાય આમાં પાછું ટાયર બાયર હારા ફૂલ છે. છે ફૂલ ટાંકી તો, ફૂલ છે હા એ જ પૂછવા નહોતું પણ મેં ટાયર હા એ મને ખબર તમારી બધી મને ખબર મારી ભાભી બધું શીખવાડ્યું છે તમને મમ્મી આ કેટલા દિવસથી તમને પૂછું છું તમે જવાબ જ નથી આપતા કે આ તમે શું કામ છૂટા છેડા લ્યો છો? મેં તને કેટલી વાર કીધું બસ હવે મારે ત્યાં નથી રહેવું મને નથી ફાવતું. હા તમને એવું લાગતું હોય ને તો હું અહીંથી ને વહી જાઉં કે મમ્મી, મારે તમે- હાસવા પડે છે. આ સવારના તમે આવ્યા છો મારા મોઢામાંથી એક શબ્દ નીકળો કે તમે અહીંથી વયા જાઓ એમ તમને એવું લાગ્યું કે અમે તમને હેરાન કરીએ છીએ તો પછી શું કામ આવો વિચાર કરો? મમ્મી આ છૂટાછેડાની વાત છે એટલે થોડોક વિચાર કરવો જોઈએ. અમારા જેવડા છૂટાછેડા લે ને તો વાત બરાબર છે પણ તમે આટલી ઉંમરે હા લોકો વાતું કરે આપણી ઇજ્જત જાય ન બોલવાનું બોલશે માણસો અને એ લોકોનું સાંભળવું એ તો અલગ વાત. એ તો મને બધી ખબર છે હું અવળી થઈ આ મારી એટલી ઉંમર ગઈ એમાં મને નહીં ખબર પડતી હોય કે લોકો હું વાતું કરતા હશે ને હું વાતું કરશે પણ મને ત્યાં નથી ગમતું એટલે મેં પછી નિર્ણય લીધો આ જો નકર પછી જીવન ટૂંકાવાનો વારો આવે એની કરતાં મેં કીધું કે હાલ નહીં હવે 2 દીકરા છે 2માંથી એક દીકરાને હારે વહી જાવ રહેવા. એમને મમ્મી મને એક વાતનો જવાબ આપો કે આટલા વર્ષ તમને ત્યાં ગઈમું મારા પપ્પા જોડે તમને ફાવ્યું જિંદગી પસાર કરી નાખી હા દીકરા આવડા મોટા થઈ ગયા હોવું આવી ગઈ ને હવે રહી રહીને કેમ તકલીફ પડી તમને? એ બધું મારે તમને કહેવા બેહવાનું હું તકલીફ પડીને હું નહીં. મમ્મી આ તમારા મારી જિંદગી છે. છો તમારા દીકરાને ન કહી શકતા હો ને તો કાંઈ નહીં પણ એક સ્ત્રી બીજી સ્ત્રીને તો કહી શકે ને. એ બધી વાત હાચી પણ મારે કાંઈ એની હારે વાંધો નથી પણ મારે નથી રહેવું એટલે નથી રહેવું મને હવે છે ને એમ થઈ ગયું કે મારે અહીં નથી રહેવું એટલે તમે મને એ હોનાનો બંગલો કરાવી દેહો ને તો એ મને હવે ત્યાં નહીં ગમે. આપણે સાસુ તરીકે નહીં એક તમને બેનપણી તરીકે પૂછો મારા પપ્પાને બીજે ક્યાંય લફરું નથી ને? ના ના એવું કાંઈ નથી પણ મને હવે ખબર નહીં એ ઘરથી મન ઉડી ગયું છે એમ થાય કે મારે છે ને હવે અહીં રહેવું જ નથી. તો પણ એમાં છૂટાછેડા લેવાની ક્યાં વાત છે? ભેગું આવતું રહેવાય ને રહેવા. બસ મારે છૂટાછેડા જ લઈ લેવા તમે નક્કી કર્યું હવે છૂટાછેડા લઈ લેવા તમારી હારે રહેવું. તમારી ડાયરીમાં છે ને આ છૂટાછેડાનો શબ્દ છે ને લખાઈ ગયો છે. મારા ડાયરીમાં મારા નસીબમાં લખાઈ ગયું એટલે જ મને આ ઉંમરે એવી બુદ્ધિ બુઝી
કે મારે છૂટાછેડા લેવા છે? હું કરશું ને કાંઈ ખબર નથી પડતી હાલ. હા મમ્મી જવાબ દેતા નથી, અમે અહીંયા ઉપાધિમાં શું કરશું? પણ તમે હું કામે ઉપાધિ કરો છો? હું અહીં રહું છું ને શાંતિથી, અને એ રહે છે ને શાંતિથી, તો રહેવા દો. પણ તમે શાંતિથી રહ્યો છો એ બધી વાત બરાબર મમ્મી, હા, પણ તમને આ સવારની પૂછું છું કે શું પ્રોબ્લેમ છે, શું વાંધો આવ્યો, પણ તમે એટલો તો જવાબ દઈ શકો કે નહીં? બાકી અમે તમારી હાઈરે છીએ, અમે ક્યાં ના પાડી? પણ મારે કઈ છે જ નહીં, તો ક્યાંથી હું તમને જવાબ આપું? સવારની આવી ત્યારથી પૂછ સમજતા જ નથી મમ્મી, કોઈ વાતમાં નથી સમજતા. એકને એક કકો ખૂટે છે. મને ન્યા નથી ગમતું, મને ન્યા નથી ગમતું. અરે અશોકભાઈ, શું છે આ બધું? કોણ? મોહન દાદા. હા બેહો બેહો. અરે યાર, તો મેં તો થોડુંક તમારું કંઈક સાંભળ્યું એટલે મને એમ તો લેક આંટો મારો મિત્રને ત્યાં. અરે યાર તમે જુઓ તો ખરા, આ ભાભી કેટલા ડિસ્ટર્બમાં છે, એ તમારી યાર કેટલા નારાજ છે, અને આ ઉંમરે આ તમને શોભે યાર? વિચારો યાર, વિચારો. શોભે હું બધું બરાબર જ છે. હવે એમાં શોભવાનું હું? હવે આ ઉંમરે થોડી દાઢી થઈ ગઈ હવે આપણે ભાઈ. હવે તો જો કબરમાં એક પગ લટકે છે આપણો આમ, હે, બીજો જાય એટલે આપણે ગોન ગયા ઉપર. એ મારા મિત્ર, હું કવિ તમને સાંભળો સાંભળો, પહેલા હું કવિ સાંભળો. છોકરા જુવાન થઈ ગયા છે, વહુ ઘરે હોય, આ ઘરમાં આ બધા બબાલું ન પોહાય, અને આ સમાજમાં શોભે નહીં, આ ઉંમરમાં શોભે નહીં. તમારે જો સારું જીવન જીવવું હોય ને મજા જ લેવી હોય તો એમાં જ મજા નથી. આવો મારી જોડે મજા લેવા માટે. એ વળી શું છે? એટલે તમે મને કઈ બીજું ઇંગ્લિશ આપવાના છે? ઇંગ્લિશ કરતા મોટું છે તમ તારા. મતલબ કે હું તમને આખી જીવન જીવવાની પદ્ધતિ સમજાવું, તમને તમારા છોકરા વાળા લાગવા માંડે, ઘરવાળી વાળી લાગવા માંડે, અને તમને જીવવાની મજા આવે. હા એવું તો મને દાજેસ તમારું એટલે હું આવું છું. એ ખાલી ખાલી મને ઉલ્લુ નહીં બનાવો, એવું કશે નથી મળતું. એ કે કશે એવું નહીં મળે. મને ખબર ને, મેં આખી જિંદગી કાઢી ભાઈ, કશે નહીં મળતું એટલે તો આ પીવા લાગ્યો. અરે મિત્ર, એક વાર ભરોસો કરો ને આવો, તમને ખબર પડે કે છે હું એમ. ગજબ છે, તમે આવો એકદમ તમારા બ્રેન ની અંદર એટલું બધું શાર્પનેસ આવી જશે કે એની વાત જવા દો. બ્રેનમાં જેવા કઈ કામ નથી કરતું ને. આ હું અઠોડા લાગતા જ અઠોડા આમ કરીને અઠોડા લાગે. અરે મિત્ર, મેં તમને એકવાર તો કીધું ને કે આ ઉંમરે શોભે નહીં, અને હું તમને બહુ સ્ટ્રિક્ટલી સમજાવું છું. તમારે સુધરવું જ પડે. આમાં સમાજની અંદર બહુ ખરાબ લાગે, આપણે બહુ ગુંડા લાગીએ. હવે સુધીને શું કરવાના? કઈ કરવા નહીં મળે. તમે જાઓ ભાઈ, જાઓ. તમારા માટે નહીં, હવે તમારા વાઈફ માટે અને બચ્ચાઓ માટે, દીકરીઓ માટે, વહુ માટે હવે એને સુધરવાનું છે. સારું નથી લાગતું, કઈ સમજો તો સારું. હવે તમે બહુ માઠું ખાવાનું ભાઈ. તમે તો હવે હુઈ જવાનો. હવે હું એક ચાન્સ મારા મિત્ર તરીકે આપો. એક જ વાર કહું છું, લાસ્ટ વાર કહું છું. તમારે સુધરવું, તમારી લાઈફ બનાવી હોય તો મોકો છે ને અપનાવી લેજો, અને તમને 100% તમને હું તમને મસ્તીની જીવન જીવતા શીખવાડી દઈશ. કાલે આવજો. ઓકે, ધન્યવાદ. કાલે મેં તો હુઈ જવાનું. એ લોકો બોલા બોલ કરે. પપ્પા, પપ્પા, અરે લોહી ની પીને ભાઈ, હુવા દે. હે તો જાય છે. અરે તમે જો બતાવો, તમારું કામ છે, બતાવો. હવે હું કામ છે મારું? હવે હક લે નહીં, લેવા દે નહીં. હા બતાવો કામ છે, બતાવો, બતાવો, બતાવો. જુઓ, આ તમે પીવાનું બંધ કરી દો ને. શા માટે પીવો છો? તમને ખબર છે ને ઘરમાં કેવી હાલત થઈ છે. તે થવા દે નહીં. હે આપણે કાં કરી છે? આપણે કંઈ કરતા જ નથી. હે એ તો થવાની હોય તો થાય ને જવાની હોય તો જાય. અરે મારા મમ્મી છે ને, તમને ખબર છે ને, ઘર છોડીને જતા રહ્યા છે ભાઈના ઘરે, અને એ તમારી અરે છૂટાછેડા લેવા માગે છે. એટલી તો ખબર પડે કે નહીં કે હવે આપણે સમજવું જોઈએ. તમે તો સારું, તો એ તો જતી એટલે મારે મજા રોજે રોજની. એ પછી કોઈ તકલીફ જ નહીં, કોઈ બોલવાનું જ નહીં. અરે કેવી હા,
એ હવાથી જ તૈયાર ગાડી આપણી પછી અરે રાજા પાઠમાં મોજ જ કરવાની પછી જો આ બૈરા લોકો છે ને બહુ કચકચ કરે ભાઈ જીવવા જ નહીં દે બૈરા લોકો એટલે પેલું કે ને બૈરા એટલે આ બાળે માણાના હૃદયને બાળે એ બૈરા બાળે નહીં તમારે હવે તમારી ઉંમર થઈ ગઈ છે, છોકરા જવાન થઈ ગયા છે ને ઘરે વહુ આવી ગઈ છે. આ સમાજમાં ખરાબ લાગે, તમે સમજો કે નહીં? એ હવે મારા લીધે હું ખરાબ લાગે મેં તો હવે પૂરું થઈ ગયેલું મારું તો. હવે તમારે લોકો કંઈ ખરાબ નહીં કરતા, તમારું છે ને પાછું ખરાબ લાગે. મારું તો જો એ બધું પતી ગયું ભાઈ, ખતમ. કઈ પતિ નથી ગયું. આ મારા મમ્મી તમારી હારે છૂટા છેડા લેવા માંગે છે, કઈ સમજ પડે છે એમાં છૂટા છેડા શું કહેવાય એમ? એ તો સારું, એ દુઃખી માથી થતી હશે તો માંગતી હશે તો આપી દે ની તું. હું આપી દે ની તું? આપી દે તું, મારે ઝંઝટ ગઈ. આપવાના ના હોય એને મને વાત કરી છે કે તારા પપ્પા આવીને આવી રીતે રહેશે ને તો હું એને કોઈ દેનું મોઢું નહીં જોઉં. તે હવે આમાં જોવા જેવું બી હું છે, જો દાઢી વધી ગયેલી છે અને હવે તો જો બધું પૂરું થઈ ગયેલું, સમજી ગયો કાંઈ? ઓય નशे में जो मजा है वो किधर भी नहीं है. બાપ જો આ નશો છે ને તમારા શરીરને ખોખલું કરી દે છે. એક તો તમને ખબર છે ને કે બીમાર રહો છો અને એમાં પાછા એ ભાઈ ખોખલું નહીં કરે તો આમ તાજું કરી નાખે, તાજું. ઓકે આમ જો એક બોટલ જાય ને અંદર એટલે આમ આપણો ઉંદરડાને આમ પેલો અફીણ ચડ્યો હોય ને એમ કૂદકા મારે સિંહની સામે થઈ જાય. મેં બી તારી બૈરી તારી માં મારી બૈરી એ સિંહ જેવી જ છે, સિંહણ જેવી. મને છે ને આમ બિલાડી બનાવી દીધી એટલે મારે અફીણ પીવો પડે, અફીણ. અરે એને કંઈ નથી એવું કર્યું. માણસ દારૂ પીવે ને પછી પોતાનું બધું ભૂલી જાય. એ કંઈ ભૂલતો નહીં મળે મેં. સાબી બદલી ગઈ. હા જો એ સંગતમાં દોસ્તા બધા જ એમ એક ચડિયાતા ખબર છે, લોકલ, બધા લોકલ દોસ્તા. ખબર છે બધા તમારા દોસ્તારો કેવા છે ને બધી ખબર છે. એની સંગતોમાં આવીને તમે આ જુઓ મારી વાત સારું નથી લાગતું. પ્લીઝ બે હાથ જોડું છું, થોડુંક સુધરવાનો પ્રયાસ કરો. હા મેં તો સુધરેલો જ છું, તમે લોકો કેમ નહીં સુધરતા? થોડા સુધરી જાવ ને, મને પીવા દો ને ટાઈમે ટાઈમ. અમે શું લાવી દેવાનું, મારે જવું પડે ઠેક કેટલું દૂરથી, પછી આવું ગઠોલિયા ખાટો ઘેરે પહોંચો. તો પછી પીવો છો શા માટે જે ગઠોલિયા ખાવા પડે? 2 વખત કચરામાં 2 વખત પેલી ગટર નથી બાજુમાં મોડી એમાં પડતા બચી ગયો. જો બાપ દારૂ છે ને સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તમે જાણો છો ને? એ બધું તો ચોપડીમાં લખેલું હોય, બાકી મજા જ આવ્યા કરે. એક વખત આમ જાય ને અંદર એને દુનિયા છે ને આમ આખી આપણી લાગે. મારી વાત સાંભળો. આ મારા મમ્મીએ છે ને મને છેલ્લી વાર કહી દીધું છે કે તારા પપ્પા નહીં સુધરે ને તો હું કાયમ માટે એની સાથે છેડો ફાડી નાખીશ. એટલે એમાં હું ફાળવાનો? ફાટેલો જ છે આપણો છેડો. મેં તો કોઈ દિવસ ગાંઠ મારવાની કોશિશ જ નહીં કરેલી. એને પોતાનો છેડો લઈ જાવ એટલે લઈ જાય, મારો છેડો આયરો જો આયરો છે જ ભલે ફાળ લાખે. મેં તો આમ ચીરી બી લાખે, આમ ચીરી લાખો ને ને ચીરું ચાલ છોડ તારે. તો મને હોવા દે, આમ જો હક લેવા દે. આ પછી મારું છે ઉતરી જાય ને પછી ઊંઘવાની મજા મરી જાય. હા બસ હું કરું ને સમજ નથી પડતી. હવે લાગમાં આવી. અહીંયા હું આવ્યા કેમ સિંહણ પાસે નહીં આવવાનું? મોટી જંગલની રાણી થઈને ફરતી છે તે. આ તમે કરો છો એવું એટલે મારે સિંહણ થઈને ફરવું પડે છે. આ સુધરી જાવ ને કેટલી વાર કીધું. બગડેલો ક્યાં હતો મેં? બધા દુનિયા બગડેલી હાળી મને ક્યાં કરે? મેં તો પહેલેથી સુધરેલો હતો ને પાછો વધારાનો સુધરી બી ગયો. હવે આમ મોઢામાંથી નકરી વાસ આવે, બંધ કરો ઢીસવાનું. આ છોકરા કેવડા મોટા છે, છોકરાને ઘરે કાલ હવારે છોકરા થાય, આ શરમ કરો. એને ઢીચવાનું બી કહેવાય. ઓ ડાર્લિંગ, એને તો શું કહેવાય ખબર?
મહારાજાનો પેક લીધેલો છે આમ એટલો આ તો ઇંગ્લિશ બી લીધેલું કાયમ દેશી આ તો ઇંગ્લિશ એટલે જ નકરી વાસ આવે છે. આ મારો બંધ એક કરતા દોસ્તાર નથી. છે ને એનો કાકો ફોરેનથી આવેલો તો આખી બાટલી એને ગપચાવી નાખેલી તે આજે લઈ આવેલો થોડુંક એમાંથી કટ મારીને આ તમને શું મળે છે આ દારૂ ઢીસવાથી હે મને એ ખબર નથી ની પડતી. સમજે ખિસકોલીની પેલે શું કહેવાય ખાખરાની ખિસકોલી હાકરના સ્વાદને હું જાણે હે એને ખબર જ નહીં પડે તું ચાખ એક જ ડેર લાવું તારા માટે થોડુંક એમ હવે જાવ ને એક ચાખી જો આમ અહીંયા સ્વાદ છે હજુ હોઠમાં મારા અહીંયા લટકતો ટપકતો હે ગમે ત્યાંથી શરમ આવી જોઈએ હવે ચાખવું છે જાવ આ ગામ જાવ ને આ તો અમૃત કહેવાય અમૃત મળે જ નહીં કોઈને આપણે ભાઈ બીજાના વટ પર નહીં જવાનું આપણા વટ પર રહી જા હા એટલે જ છે ને હું તમારા હારું સૂઠા સેડા લઈને વહી આવીશ. આ તમારા હારે દરસ કોણ માથાકૂટ કરે? આ 2 વર્ષથી સમજાવું સમજતા જ નથી. કઈ નહીં મેં મારું અમૃત પાછું લઈ લીધું અહીંયા લગાડી દીધું હવે તને નહીં આપું જા તારે જાવું હોય ત્યાં જા અમૃત તો અમૃત જ કહેવાય ભાઈ હા ભાઈ અમૃત કહેવાય. આ છે ને આ બધું ખરાબ કરી નાખે ખબર પડે છે કે નહીં? આખું શરીર ખોખલું કરી નાખે. લીસું લીસું છે જો કઈ છે ખરાબ ઉપરથી હારું સફેદ સફેદ થઈ ગયું બધું આ તમે છે ને હે કાળું હતું ને બધું કાબર ચિત્રું આ તારા જેવું આ કાબર ચિત્રું બધું એમાં કઈ છે કલર એક કલરનું જો વ્હાઈટ એન્ડ વ્હાઈટ એમ કોઈ ડાઘ જ નહીં મળે તમે છે ને આ સુધરવાના જ નથી મને ખબર હશે એટલે જ હું છે ને આ વહી આવી. આ તમે શું કામ આવ્યા અહીંયા મારી વાહે? મેં કીધું આજે સિંહણનો સામનો કરો પીધા પછી તો છે ને સિંહણ હું કે બિહણ હું કઈ ફેર નહીં પડે આપણને. આ જો મારથી બીતા હોત ને તો તમે આ પિતા જ ન હોત. ખબર છે? એ તો વાંધો છે ને બીટા બીટા તો પીટા થઈ ગયા હે આ પોયરાના બી પીટા થઈ ગયા અને જગતમાં બી પીટા થઈ ગયા પટીમાંથી પીટા થઈ ગયા શું કરવાના બોલ આ તમને હવે તું શું કરવાની બોલ તારે જવું છે તો જા આપણે તો કોઈને બંધન દેતા જ નથી હા તમારે તો ક્યાં કઈ સેજ વાહે ઉપાધિ કે બાયડી છોકરા મારા રખડશે લોકો હું વાત કરશે સમાજમાં એ તો કાંઈ પડી જ નથી. બસ આ ઢીસીને પડ્યું જ રહેવાનું. એ જો એને ઢીસવાનું નહીં કહેવાય તને પહેલા તો મેં કીધું હવે સમજે કે નહીં એ તો અમૃતપાન કહેવાય રસ સ્વાદ લીધો કહેવાય અમૃતનો આ દુનિયામાં માણસ તરીકે આવલા ને એ અમૃત ચાખવું પડે પણ તમને આ નસીબમાં જ અમૃત નહીં મળે તો હું કરું આ તમને આ કોણે આ રવાડે ચડાવ્યા હે? મને એ આપણા સમજાતું દોસ્તો નથી. બધા બહુ ગામમાં એ જાવ ને એટલે પેલો છકલોન બકલોન કપૂરોન મુકલોન ધીકલોન પુકલોન બધા આપણને બોલાવે અજોકભાઈ આજે મારી હાથે પ્રોગ્રામ કરજો કે પેલાને નહીં બેઠા એ આજે છે ને વધારે પી ગયેલો છે એમ કે એ પછી તમારે પાસે પી જાય વધારાનું એમ કે એટલે એમ કે આપણે 2 જ જણા એમ કરી કરીને કેટલી વખત મને પાઈ દે બધા જેમ જેમ ચાલુ ને 2 ડગલા એક એક પેક તો મારવા જ દે એ લોકો લઈ આવે એટલા હરખ ગયેલા એ લોકો મારા માટે ખાવાનું બી લઈ આવે ચખણા ને બખણા બધું જ લઈ આવે આ તમારા દોસ્તારે તમારી જેવા બળો અવતાર. એ કાજુ લાવલો આજ તો પેલો ઇંગ્લિશ લાવલો ને કાકાનું હા કટકી મારીને તે કાજુ ને પેલી ગોવાના કાજુ ફેની નહીં આવે એવો જ ટેસ્ટ તો એવો ટેસ્ટ આમ થાય કે સ્વર્ગમાં પહોંચી ગયા આપણે તો ભાઈ સ્વર્ગમાં હા તો હવે અપ્સરા દેખાતી હતી બોલ બોલ મેનકા ને ત્યાં તો- ઉર્વશી ને એટલી બધી આમ દેખાય મને એમ કે કાકા તમે આવી ગયા મેં કીધું હા તું ડાન્સ શરૂ કરી ચાલ દે આપણે નાચવાના એ કે એને નહીં ગઈ હું અરે મેં તો ઉર્વશીનો ડાન્સ જોઈને આવ્યો અને એમ થાય કે નજરમાં એવો વસી ગયો કે આપણે તો કેટલી પરીઓની વચ્ચે ઝૂમતા છે ભાઈ એવી મજા આવી ગઈ કે આપણને તો ધન્ય ધન્ય થઈ ગયું જીવન તો ભાઈ ધન્ય ધન્ય આ સ્વર્ગમાંથી પાછા વળો ને તો સારું છે. હવે તું રેવાડીની સ્વર્ગમાં એમાં જે મજા છે ને એવી આ દુનિયામાં કાં છે એ દુનિયા તો હાવ નઠારી આ મેં છે ને એટલે છૂટા સેડા તમારા હારે લઈ લીધા છે. આ છે ને મગજ મારી કરીને આ મારું મગજ ખાલી થઈ ગયું. આ હું ગાંડી થઈ જાય ને તો મને પાગલખાને મૂકવા જઈ પડશે. તું બી જે મારી હાથે ચાલ થોડુંક લેવામાં એટલે તારા ટેન્શન જતું રહે બધું છૂટા સેડાનો બધું મગજમાં ભમરી ચડેલી છે બધી છે નીકળી જાય આમ જો આમ બેહવાનો આમ રજનીકાંતની સ્ટાઇલમાં
ચાલે બાપો બોલ શું કામ છે તારે હા થઈ જાય ફટાફટ બીજી વખત નહીં આવવું પડે આપણે ત્યાં હે બાપનો દરબાર છે બાપનો કોઈનો તાપ સહન નહીં કરવું સમજી ગયા ઓકે જો હે ચકલા તારું કામ પતી ગયું ને બસ તો પછી જલસા કર ની જાની આ મારી બહેનને જ કંઈ ખબર નહીં પડતી ખોટી ખોટી બધી હમણાં આ કરતી છે બસ તમે હુવાની જ કરજો જે થાવું એ થાય નહીં અને આ ડાગા ક્યાં પાડ્યા એવા તેલના ક્યાં કામ કરવા ગયા તા ગરમ કેમ છો એટલી બધી હા મને કઈ ધંધા જ નથી હોતા સાચી નો ખુદ છે એમાં ભલે ને ભૂતે શું છે તારે શાંતિથી ઘડી હુવા ન દે માણસને એક ખુલે બાકી પાણી નાખો એકમાં હું ખુલી હા કે ખોલાવું શું છે પણ મારા માટે દિવસ છે પણ તમારા માટે રાત છે એવું લાગે છે મને માણસ થાક્યો હોય તો ઘડી હુવે કે નહીં હે અને તું હશે ને આ લટુ કપ કાપી નાખ્યો બધી જ્યારે હોય આડી આડી આવ્યા કરે છે તમને બધું નડશે કાલા વાર હું નડીશ ઘરમાં એવું લાગે છે મને તો હું તને કાપી નાખું કાપી નાખો એટલે સાંભળવું તો નહીં બધાયનું મારે કેમ કોનું સાંભળવું પડે ઘરની દેવાઈ ગયો હા છે ને આબરૂની પથ્થારી ફરી ગઈ હાવ એટલે હાવ હું થયું પણ પરાક્રમ મમ્મીના ને પપ્પાના પરાક્રમ આખી સોસાયટીમાં ખબર પડી ગયા ઓલી પંચાયતની મળી હતી મને અંકિતા એને શું કીધું પંચાયત એને વાવેલું બધે હા એ પણ ભૂખ માકડી છે ને મારી બેટી આ ઘરની ના અહીંયા ને આ ઘરની અહીંયા કરવામાંથી ઊંચી નથી આવતી ચુગલખોર હાડી હા અને તું છે ને એના રવાડે ન સડતી પાછો અહીંયા ગમે એવી મારી બેનપણી છે હા મારા કામ વતરા દોડીને કરે છે તો ખરી બિચારી આ તો બે પેન પડી હરખી જ હોય તું તો પછી વાત જાણતી છો ને અહીંથી અહીંયા કરતી છો ને વાત બધે ના ના એવું મને નથી આવડતું તમે ઘર બારી જવા જોઈશ મને કામ વગર તે એવું કરવું હા બસ એમ આપણે કરવાનું નહીં એવું હમ હવે છે ને હાચી આબરૂને દેવાઈ ગયો એ તો દેવાઈ જવાની જ હતી મને બહાર નીકળું ને બધા મને પૂછે છે મને ખબર જ હતી આ થવાનું મારા છે. માસીની છોકરીનો ફોન આવ્યો તો ગીતલીનો ઠેઠ ન્યા વાત પોગી ગઈ હા સાવરકુંડલા વાત પહોંચી ગઈ એ ભગવાન હા બાપાને છે ને મારે સમજાવી થાક્યો પણ સમજતા નથી મળ્યા થા મને કીધું મેં એને કે સાના મને ઘર ભેળા થવાના ધંધા ઓલ થઈ ગયેલા મને કે તારે મને આવું હોય તો ન કે કાંઈ નહીં હાલતી નો થાય છે. મને એમ કહી દીધું તમે પિતા લાગો હું Acting નથી તો હારે આવડે છે બાપાની એક્ટિંગ તો આવડે જ ને એક્ટિંગ તો આવડે ફિલ્મ બહુ જોઈ ને એટલે ઈ બધું આવડે હીરો આમ ન કરતા ને ઘરવાળી તમે બહુ ખૂબસૂરત લાગો છો તમે એક નંબર લાગો છો હીરો એવું બધું જોતા હોય ને એટલે આપણને બધું આવડે ના ના આ જેના રગમાં હાલતું હોય ને એને જ આ બધી વસ્તુ આવડે કામ મને નથી આવડતું પિક્ચર તો હું પણ જોઉં છું તું છે ને પિક્ચર જોતી હો પણ તમે અંદર ઊંડાણમાં ન હોતો તમે એને મૂવીને મહેસૂસ કરો છો ફીલ કરો તમે ફીલ કરીએ અમે ફીલ કરીને ક્યાં જવું તો કાલ સવારે ઈ મૂવીમાં એની ઘરવાળી હારે કંઈ કરતા હતા તમે એ પણ ફીલ કરતા હશો ને એની ઘરવાળી હારે. આ છે ને આપણે પિક્ચર જોઈએ ને તને ખબર હોય તો હું જ્યારે ઓલું મર્ડર પિક્ચર જોઈને આવ્યો ત્યારે મેં તને બસ. શીખવાડ્યું હતું બધું બસ બસ કા એ ફીલ કરીએ ને તો પછી આમ એમ અહેસાસ થાય બધી વસ્તુ સમજાણું સાચીને પપ્પાને સમજાવો ને હવે તો મને લાગે મમ્મીને સમજાવવા પડશે આપણે કેટલો વખત બધાને એવું કહેવું કે નહીં આ વસ્તુ ખોટી છે ખોટી છે ખોટી છે ના ના મમ્મીને સુધારવાના નથી સુધારવાના છે હવે પપ્પાને કારણ કે પપ્પા છે ને એની જ આદત ખરાબ છે જ્યાં સુધી પપ્પા નહીં સમજે ને ત્યાં સુધી આ બેનું ભેળું નહીં થાય અને આ બેને અલગ કરવાય નથી ભેગા જ રાખવાના છે મેં રસ્તો વિચારી રાખ્યો છે એના માટે હું કરું હું નહીં ભાઈને મળી લઉં છું અને બધી વાત કરી લઉં છું એને પછી કરી તો કરો નહીં હવે કેમ કે જવાબ ભરી ભરીને હું થાકી ગઈ આપણી ભેગા રહેતા ને એટલે બધાને ખબર હોય આ મોટા ભાઈને તો કોઈને ખબર ના આવે કે મમ્મી ને પપ્પા બે સોસાયટીમાં કે અલગ અલગ રહે છે કે છૂટું કરી નાખ્યું કેવું પણ આપણે તો હું આ બે રહેતા એટલે ખબર તો પડે ઢંઢેરો તો પીટાય જ એને ખબર પડે ને કદી મેં તને નહોતું કીધું બે શાદી પહેલાં મોટા ભાઈ મળ્યા હતા એ જ કહેતા થાય બધું કે હવે તું છે ને આ મમ્મી ને પપ્પાને કંઈક સમજાય મેં કીધું પપ્પા તો તે તો મળ્યા જ નહોતા એ પછી મને મળ્યા મેં કીધું મળવા જોઈએ ને પહેલાં સમજાવ્યા પણ કાંઈ મારે તો ઓલો પથ્થર ઉપર પાણી રેડવા બરાબર છું
મને તો છે ને શરમ આવે. સાચું કહું ને તો અમારા માસીની છોકરીનો ફોન આવ્યો ને તો મને કેટલી શરમ આવી. શરમ તો આવે જ ને. અને તમે આવા મને કંઈક લઈ જાઓ ને તો સારું જાવ. કપાઈ મારે કઢાવી છે, કેવી દુખે છે મને આ. મેં તો તને કીધું પણ તે કીધું પછી 10-15 દી આરામ કરવો પડે તો વેકેશનમાં રાખો. તે જ તો કીધું. કેમ કે આ કઢાવી તો પડશે જ, કારણ કે દુખે જ કેવી બહુ હબાકા લે છે. કાંઈ નહીં છે ને એવું લાગે તો અહીંથી અંગૂઠો આ બે પછી ઘારે જ કાઢી નાખ્યું. નકર અંગૂઠો કપાવવો પડશે પછી પાછું બોધા વધશે ને તો. કેવી બુદ્ધિ હુજી લે આ લોકોને, સમજ નથી પડતી મને તો. કોઈ હારો માણસ, હારા મગજવાળો માણસ આવે ને રસ્તો દેખાડે ને તો હેડ હું છે આમાં. કોણ ઓફ થઈ ગયું? કેમ કોણ ઓફ થઈ ગયું એવું પૂછશો? તમે આમ કરીને બેઠા એ ખૂણામ કરીને એ બાથરૂમ પાસે. તો આમ કરીને બેઠો એનું કારણ છે કે જે છોકરાના 35 વર્ષનો થાય એના મા બાપ છૂટાછેડા લે તે દીકરો લમણે હાથ દઈને ન બેહે તો બીજું શું કરે બોલ. ઠીક, છૂટા છેડાનો ખરખરો કરો એમ કયો ને. એ મરી ગયા હોય એના ખરેખરા હોય, છૂટાછેડાના ન હોય. તે હું એ જ કહું છું કે માં ને બાપ ઉપર નથી વયા ગયા, જીવે છે. એ ભૈયા ગયા હોત તો સારું હોત, બહાર દી રોઈ લે, કોકને કહેવત તો ખરું કે ભગવાનની મરજી હતી ભૈયા ગયા ઉપર. હવે આ મારે કોને કહેવા જાવું? નથી સહન થતું કે નથી કોઈને કહેવાતું. કા કહેવાય જ ને, શું કામ ન કહેવાય? આ કયો ને રાજભાઈને મળીને વાત કરો, એવું હોય તો પપ્પાને તેડાવો, બધાને ભેગા કરો અને પછી સમાધાન કરવાનું હોય. સમાધાન કરવાનું તો તમને શું લાગે? મમ્મી કીધું તમારે છૂટાછેડા કરાવવા. બાપ મળે તો અહીંયા સમાધાન થાય ને. બાપ તો મળતો નથી, ક્યાં છે ફોન નથી ઉપાડતા. લે કોકને લઈને ભાગી નહીં ગયા હોય ને. અરે કેવી ગાંડા જેવી વાત કરશો હવે. મેં મમ્મીને પૂછ્યું તો કઈ જવાબ ન આપ્યો મને. નહીં આપે, ઈ જવાબ નહીં આપે. મને ખબર છે હું કામ લીધા ઈ છૂટાછેડા. હું કામ લીધા? આ રાજ પાસે ગયો તો હું, એને કીધું મને હું કીધું કે ધીરે ધીરે દારૂ પીને પહેલા આવતા, પછી હુઈ જતા, પછી ધીરે ધીરે દારૂ વધાર્યો. હવે જેમ ફાવે મમ્મી અરે બાંધે, દારૂ પી પીને આવે, સુગાર રમવા મળ્યા છે. ઈ મમ્મીને ન ગમ્યું. આ ઉંમરે હું એને બધું હુઈ જુએ છે પેતરા કરવાનું? હે મેં તો એમ હોત પૂછ્યું કે તારી જાણ બાર કઈક મમ્મી જેવી બીજી નથી રાખી ને? કે ના ના એવું કઈ નથી, ખાલી દારૂ ને જુગાર જ રમે છે. દારૂ ને જુગાર પછી મમ્મી આવતા જ રહે ને શું કરે? આપણે મમ્મીને કહીએ. આ ઉંમરે બે જણાને એકબીજાનો સાથ આપવાનો હોય, એના બદલે પપ્પાએ એવા ધંધા ચાલુ કર્યા ને કે નો છૂટકે મમ્મીને એનાથી અલગ થવું પડે. જો હવે આનો એક જ રસ્તો છે, કા તમે વિચારો કંઈક રસ્તો કાઢો ને કા પછી હું કહું એમ થાય. તો હું અહીંયા હું કામ બેઠો હતો, વિચારતો તો, પણ આ મગજમાં છૂટા છેડા સિવાય બીજો કોઈ વિચાર નથી આવતો. તો તું હમણાં બોલી કે હું કહું એમ કરો, બોલ જઈ. હું કે આ ઉંમરે છૂટાછેડા ન કરાય હો. નો કરાય તો હું જ કહું છું, નો જ કરાય. હા તો એક રસ્તો મેં હમણાં તમને હમણાં જ કીધું કે બધાયને ભેગા કરી અને સમાધાન થાય ને એવું કંઈક ગોઠવો. પણ મેં તને એ જ કીધું સમાધાન. જો મમ્મી આપણી ઘરે છે, આગળ એ ભેગા જ છે, રાજને ને જીજ્ઞાને બોલાવી લો એટલે આપણે 5 થાય. પણ પપ્પા નામનું પણ સમાધાનનું સાધન મારે ક્યાં લેવા જાવ? છાપામાં આપી દો ને પોલીસ વાળાને ત્યાં જઈ આવો કે એટલે- આ વ્યક્તિ ગુમ થયેલું છે. એટલે તું કહેવા હું માંગશો? આ કોઈને ખબર નથી, મારે આખા સમાજમાં ફજેતો કરી નાખવો. તો શું કરવું? પપ્પા ન મળે, તમારા બે ભાઈથી મળી જાય મળી જ જાહે ને આજની તો કાલ. આ છે ને તો હાચે જ ગોતવા પડે. આ કઈ પેપરમાં ન દેવાય. ગાંડા જેવી હાલો. વાત કરી માં. પગપાળા નીકળો હવે બે યાત્રાએ, બે ભાઈઓ પપ્પાને ગોતવા. કાવડ લઈને નીકળીએ જ થાય, સરવણ બનીએ બે ભાઈઓ. કાવડ ખાલી લઈને જાય ને ભરી લઈને આવીએ. કેવા દાંત કાઢે છે અહીંયા, ડેડકાનો જીવ જાય ને કાગડાને રમત થાય. પણ મને ઉપાધિ થાય છે, પણ આ વાત જ એવી છે ને હસવું આવે છે ને એક બાજુથી દુખે થાય છે. શું કરવું કયો? તને તો હસવું જ થાય ને. તારા મમ્મી પપ્પાએ આવું કર્યું હોત ને તો તને બિલકુલ હસવું ન આવત. આ મારી જગ્યાએ બેહીને જો, નો રોઈએ કે નો દાંત કાઢીએ. રો તો શું? આ એવી હાલત થઈ ગઈ છે. આ રોતા ન કહેવાય, આહુડા તો નથી નીકળતા. હે ભગવાન, હા કેવી દુવિધા છે. હું ખરું કઈ સમજાતું નથી. મમ્મી તો એક જ જીદ લઈને બેઠા. મેં મમ્મી યાર વાત કરી ને મારે બસ ત્યાં નથી જવું. એની જાતને મારે આ દારૂ કોણે બહાર પડ્યો ને એ જો ખબર પડી જાય ને મને, અરે ટાટિયા ભાંગી નાખો. 7 પેઢી
દારૂ પીવાનું ભૂલી જવા કરી દો. દારૂ બનાવવા વાળો હાથમાં આવી જાય ને એકવાર. આમ જોવો એ હાથમાં ક્યારે આવે ખબર? પેલા એના માટે પપ્પાને ગોતવા પડે, પછી જે વ્યક્તિ હાથમાં આવે કે એને કોને આ રવાડે ચડાવ્યો. એમની પહેલી વાર કોણે બનાવ્યો દારૂ ઈ કહું છું. ઈ પછી વિચારશું આપણે. એના માટે તો બહુ આપણે આગળ જવું પડશે. ઈ તમારી બસની વાત નથી. આમાં બાપનો શું વાંક છે? દારૂ તો ભગવાનના સમયમાં હતો. તઈ દારૂ નહોતા કેતા ઈવડાઈ. અમે લોગ તો સોમરસ પીતે હે, સોમરસ બચ્ચા, સોમરસ કહેતા. પડના દીકરાઓ ઈ તે ઓલું નો ભગવાન. કહેતા મદિરા પાન. હા ઈ મદિરાય કહેતા. હા એ એ બાબા તમે મમ્મી ક્યાં ગયા? બાથરૂમમાં છે, આગળ જ ગયા. તે સાંભળતા નહીં હોય. નહીં, ત્યાં અંદર નળ ચાલુ છે, ફૂલ પાણી આવે તે તું હોતે ને રાયડું નાખતી હોય ને, અહીંયા બેઠા છે, ઊભા થાવ હાલો. અહીં હમણાં તું મારી યાર બાઈક ને કોઈ અંદર નો સંભળાય, હું અંદર એટલે જોયો જાવ ભાગીને. હા ઊભા થાવ હાલો. હવે ખબર તો પડી ગઈ, તમે અંદર વયા જાવ. હાલો ઊભા થાવ. ખબર પડી ગઈ એટલે તું હવે તું અહીંયા આવે બોલવા. હા કેવાય ક્યાંય ગયું આને આ બાઈ હવે મારું લોહી પીહે. આમ ઊભો છો હું હવે? પપ્પા ક્યાં છે એ તને ખબર છે કાંઈ? હા ખબર છે મને ક્યાં છે પપ્પા. તો પછી ઊભો છો હું? ક્યારનો ફાઈટ નહીં, આ કયું આમને ઊભો રહ્યો છે. તમે મને પૂછ્યું અને હું જઈ આવ્યો છું એકવાર હોય ની પાસે સમજાવી. તો હું કીધું એને? જેમ ફાવે માહમી ગાળું દીધી. બોલવાની ભાન નહોતી, ફૂલ થઈ ગયેલા હતા, કોઈ વાતમાં સમજતા નહોતા. ભાઈ આ કઈ માણસ છે કે જનાવર થઈ ગયા છે પપ્પા? તો મમ્મી ને મળ્યા હતા પપ્પા, તને એવી વાત નહીં કરી હોય? મને કાંઈ કરી નથી એલા ભાઈ. તો જ તને પૂછવા આવું ને કે પપ્પા ક્યાં છે એમ. કાંઈ વાંધો નહીં, પપ્પા ક્યાં છે ને મને ખબર છે. તો પછી અહીં ઊભું નથી રહેવું, તો હું એની કરું? પાસે જવાનું છે અને આ મમ્મી ને પપ્પા વચ્ચે સમાધાન કરાવી દી, બેને મિલન કરાવી દઈ. તમને લાગે થઈ જાય બધું? કરવું પડશે મારા ભાઈ, કરવું પડશે. સમાજની દ્રષ્ટિએ આપણે સમાજમાં રહેવું છે ને એટલે કરાવવું પડશે. એ વાતે તમારી હાચી છે, બાકી આમને આમ રહે ને તો આ બધું વિખાઈ જાય. મમ્મીને સમજાવવા પડશે અને પપ્પાને સમજાવવા પડશે. પપ્પા આ પીવાનું મૂકી દે ને એટલે મમ્મી સમજી ગયા છે. હવે એક કામ કરી તો થાય. પપ્પા છે ને આપણે ભોળાનાથનું મંદિર છે, હા ત્યાં ધર્મશાળા છે ને, બસ ત્યાં હોય, ત્યાં રહે છે. એટલે ન્યાય ને પીવા દે છે? પીવા નથી દેતા, જ્યાં ઘરે નથી આવતા એલા ભાઈ, ઘરે હું ખીજાવ એટલે નથી આવતા. પણ એમ નહીં, ઈ ધર્મશાળામાં પીને જાય તો એને રહેવા દે છે એમ? મારો રામ જાણે હું કરતા હોય, કેમ કરે મને કેમ સેટિંગ કર્યું એ જ મને ખબર નથી પડતી. ધર્મશાળા હારા મારી વસ્તુ છે, પવિત્ર જગ્યા છે, ન્યાય ઓલા રે. પણ એમાં હું આ બધા છે ને સાઠ ગાંઠ વાળા ભાઈ બંધો બધા ભેળા મળીને પીતા હોય ને. હા અડધાને તેમાં તેના છોકરાઓએ કાઢી મૂક્યા છે, એવા હશે ને ભાઈ બંધો. ઓલા પાછા નથી એનું હેન્ડલિંગ કરતા ધર્મશાળાનું, એનું શું નામ છે આપણે આવલી ધર્મશાળા હેન્ડલ કરે છે એનું? પોપટ. હા પોપટભાઈ, પોપટ કાકા પાછા તમને ખબર છે ને થોડાક પોપટની જેમ છે, એટલે એના ભાઈ બંધ રહ્યા પપ્પાના, એટલે આમ સાઠ ગાંઠ હોય બધી. નહીં, આ અમુક અમુક છોકરાઓ એના મા બાપને કાઢી મૂકે, એ લોકો ધર્મશાળામાં જાય તો સારું લાગે ને આપણે હાંસવીએ છીએ તો આ લોકો જાણી જોઈને આવા ખેલ કરે છે. ભાગમાં ન હોય મોટા ભાઈ, ભાગમાં ન હોય. સુખ અમુક માણસોના ભાગમાં ન હોય, એટલે છે ને ભોગવી ન હોય કેમ કહીએ ને આપણે તો. હવે હું શું કહું છું, તમે એક કામ કરો, હા તમે પપ્પા પાસે જાઓ. એકલો જાવ? જો ભાઈ મને ગાળ દે હે ને તો મેળ નહીં આવે. આ તું સાંભળી લે માં હમી ગાળ્યું. એક કામ કરો, તમે રહેવા દો, હું જાય, તમારે નથી જવું. એમ કઈ મને વાંધો નથી, પણ એક તો એક આ ઉભાઈ ની થઈ શકતા હોય ને બે ગાળું ખાવીને મારે ખોટી એમ. તું હા ભેગો આય, હું એમ કહું છું. માણા પી જાય ને પછી કાંઈ નક્કી નથી રહેતું ક્યારે શું થાય. એ વાત તો 100% હાચી છે. પી ગયા પછી શું છે કે માણસ દુનિયાનો રાજા થઈ જાય. હા હા પપ્પાનું એવું જ છે. એ તો કોઈ દી સાખ્યો નથી કા? શાક હોય નથી હોવાય જિંદગી. સાખતોય નહીં, નકર જો આવા હાલ થાય. આવી રૂડી રૂપાળી બાઈ મળી છે, વહી જાય ખબર નહીં પડે. તમે રવાડે ન ચડતા, નકર તમારે પછી વહી જાય. તો ઈ કોઈની નો રે. હા બસ એમ. બેવડા થાય ની કોઈની રહે જ નહીં. મારી શું રે? હવે શું કરશું આપણે? તમે જાઓ છો કે હું જાઉં કે બેન જાઉં? બોલો તમે કયો. ભાઈ હું જઈ આવે. બસ તમે જઈ આવો, એટલે હું છે ને મમ્મી પાસે જાઉં, તમે પપ્પા પાસે જાઓ, બેને સમજાવી, બરાબર? સમજી જાય ને તો સારી વાત છે. એને સમજાવવાથી સમજી જતા હોય અને મને બે ગાળું દે અને જો એની જિંદગી સુધરતી હોય તો મને કાંઈ વાંધો નથી. ઓકે, એ હારા મારું, મને ગમ્યું. તમે માની ગયા નહીં, મને ગમ્યું. ગાળ દે તો બાપ છે, કદાચ ખાઈ લેવાની. હા ઈ વડીલોની ગાળું ઘીની નાળું એમ કહેવાય ને. પણ
પીધેલ અવસ્થામાં દે ઈ ઘીની નાળું ન કહેવાય પણ તોય મને છે ને બહુ લાગતી હતી પણ બાપા હતા એટલે કઈ કહેવાય નહીં ને મને તો જેમ ફાવે એમ કહેતા હતા મને જાણે આમ પાયરકા નો એમ માહમી ગાળું દેતા હતા. આ ખરેખર કહું ને તો મમ્મીની ચિંતા થાય, બિચારા આખો દી રોયા જ કરે છો. તો પછી પેલા મમ્મીને કે વાત કર્યા પેલા હું કામ કર્યું, પગલું ભરવાનું નહોતું, સમજાવ્યા તમે સમજાવવા. પણ માણસથી સહન થતું હોય ત્યાં સુધી સહન કરે. હે, સહન શક્તિનું સ્વરૂપ એટલે નારી. નારી જ્યારે કોઈ પણ પગલું સ્વેચ્છાએ લે એટલે ત્યારે સમજી જવાનું કે વાત સહન શક્તિની બહારની છે, તો જ આ પગલું ભર્યું હોય, બાકી ન ભરે. કાંઈ વાંધો નહીં, હવે છે ને તમે જઈ આવો અને હું આમ જાઉં, બે ભાઈ જઈ ગાડી લેવો કે હાલીને જવું પડશે? હાલીને જાઓ ને ગાડી તમે લઈ જા દેવા આવ્યા પાછા. એ મૂકી ભાઈ, હતી નાન્યાને મૂકી એમ ન મૂકી એમ ન. તો પછી કહેવાય તો ખરું ને કે સા ગાડી મૂકી ગયો, હું હાલીને આટા મારું બધે. તો મારે તો અહીંયા ધર્મશાળાએ હાલીને જ જવાનું, એ બાજુમાં જ છે. હા તો એ તો ત્યાં જવાનું હોય, તમે જાઓ હું આમ જાઉં. હા સારું હાલો. મમ્મી શું તમે માંડ્યું છે ને ઘરમાં કંઈ ખબર નથી પડતી હવે. પણ મારે ત્યાં નથી રહેવું. તમને કહું છું તો સમજાતું કેમ નથી? મને ત્યાં નથી ગમતું બસ. પણ મમ્મી આ ઉંમરે બધું આટલી જિંદગી કાઢી નાખી, હવે રહી રહીને હવે આવું બધું કરવાનું. એટલી જિંદગી કાઢીને ત્યાં સુધી મને ગમતું હતું, હવે નથી ગમતું એટલે મારે નથી રહેવું. હે ભગવાન, હા બધાય ટેન્શનમાં છે એ તમને ખબર છે? હા તમારા બે દીકરા, તમે બે વહુ, હા એનું કોકની તો વાત માનો તમે. પણ એમ હું કામ એને ટેન્શન લ્યો છો? હું કહું જ છું ને. હા લોકો કહે તો કહી દેવાનું કે ભાઈ મારી મમ્મીને ત્યાં મજા નહોતી રહેતી, તબિયત સારી નહોતી રહેતી તો અમારી હારે રહી છે. આ વોટ હાજા ને ઉતર ઝાઝા કહી દેવાનું, એ લોકોનું જોવાનું કે મારું પણ જોવાનું? મમ્મી આજે નહીં તો કાલે છૂટાછેડા લેશું આ ઉંમરે તો ખબર તો પડવાની જ છે ને કે હાલો ઠીક છે કે સાસુ બીમાર પડે તો એ અમારી ફરજ આવે વહુની કે અમે સાચવીએ અને સેવા કરીએ. પણ આ તો કંઈક અલગ જ વાત છે મમ્મી. આ લોકો હાટુથી મારે મરી જવાનું? મારે જીવવાનું નહીં? એક કામ કરો, મને છે ને દવા લઈને પાઈ દો એટલે કહેવાય કે માં મરી ગઈ. મમ્મી આ કેવી વાત કરો છો? એવું અમારે કરવું હોત. રાજભાઈ ક્યાં જવું છે દવા પી? એટલે તમારે બધાને શાંતિ? અમારે બધાને શાંતિ છે, અમારે બધાને કઈ વાંધો નથી. વાંધો તમારે બે માણાના છે, અમારે તો શાંતિ જ છે. આવી ત્યારની ભાઈ હું કામ છૂટા સેડા લેવા, શું કામ છૂટા સેડા લેવા કહું? મને નથી એને અરે ફાવતું નથી મારે રહેવું. પણ હવે અમે છોકરા જવાન થઈ જાય, એને ઘરે વહુ આવી ગઈ, કાલ સવારે છે ને એને ઘરે છોકરા થાય, આ સારું લાગે સમાજમાં? સમાજને લીધે મારે મરી મરીને જીવવાનું? અમે જો ક્યારેક માણસ રસ્તો ભટકી ગયો હોય ને તો એને એકાદો મોકો આપવો જોઈએ. અમે સમજાવીએ છીએ મારા પપ્પાને, હું સમજાવું છું ને, જો ભાઈ ગયા છે મારા પપ્પાને લેવા અને જો અહીંયા આવવાના છે એટલે તમે છે ને આવે એટલે શાંતિ રાખજો. એટલે હું કહી દઉં જો એ આવશે ને તો હું વહી જાય બારી, મારે એનાર નથી રહેવું. પણ વાત તો સાંભળો, એ કદાચ સુધરવાનો વિચાર કરે તો તમને કાંઈ વાંધો છે એમ કહું? એટલે પપ્પા મળી ગયા છે? હા પપ્પા તો મને તો ખબર હશે પપ્પા ક્યાં છે ભાઈ. ક્યાં છે? એ અહીંયા મંદિર પેલી ધર્મશાળા છે ને ત્યાં મારા ભાઈને મોકલ્યા છે ને લેવા જ ગયા છે. જો મારી વાત સાંભળો, આ સંસારનું ગાડું એવું છે ને કે બે પૈડા છે ને આમ સમતોલ ન હોય ને તો ગાડું હાલક ડોલક તો થાય જ તે. હવે ગાડું હાલક ડોલક ન કરવું હોય તો શું કરવું પડે? એકબીજાને સમજવું પડે. આપણે એમ માનવાનું કે એ બે પૈડા છે ને એમાં એક પૈડામાં પંચર પડી ગયું તો પંચરને હાંધી શકાય. તો તમે પછી એને મોકો જ ન આપો તો પછી શું કરવાનું? તમે એ ગમે એટલા તમે થીંગડા મારો ને એ થીંગડું જ પણ રહે. મમ્મી સાંભળો, આપણે છે ને સમાધાન કરી નાખીએ અને તમારે અલગ નથી રહેવા જાવું. મમ્મી ને પપ્પા બે અહીંયા રહેશે. હું ક્યાં એની હારે બાધી બોલીશ, સમાધાન કરું છું? હું એને હારે બાધી જ નથી. મારા પ્રેમથી છૂટું થઈ જાવ છું, નથી રહેવું એટલે નથી રહેવું. હું એને હારે કઈ બાધી નથી આવી. એમ નહીં, તમે બે માણા અહીંયા ભેગા રહ્યો અમારા પછી તો કઈ વાંધો નથી ને. તમને વાંધો કઈ વાતનો છે કે મારા પપ્પા દારૂ પીવે, જુગાર રમે, ખોટા નાટક કરે, એ જ વાંધો છે ને? હા હે? મને ઈ જ વાંધો છે. હવે એમાં સુધારો આવી જાય તો હું વાંધો તમને એમ કહું? ઈ નો સુધરે. આ કેટલા વર્ષની વાત છે? આ તો હું તમને કેતી ન હોય ને એટલે ખબર ન હોય. હું જાણું છું કે 1.5-2 વર્ષથી ચાલુ આવું હાલે છે, બધી મને ખબર છે. જો મારી વાત સાંભળો, આ તમે છે ને અમારા ખાતર એક મોકો એને આપો, પછી નો માને ને તમારે જે કરવું એ કરજો બસ. જો મમ્મી હમણાં આવે ને મારા પપ્પા એટલે કોઈ વસ્તુ છે ને કઈ બીજી ઉખેડતા નહીં જૂની.
એ હું કહેવા માંગી એ તો પેલા સંભળાય ને. હું છે ને મારું એનું અત્યારે મોઢું નહીં બતાવું. બસ તમારે જે વાત કરીને નારે કરી લેજો. હું એક રૂમમાં વહી જાય. ના ના એમ નથી કરવાનું. તમને બે ભેગા બેહારવા જેટલી તો બધી મહેનત કરીએ છીએ. જો ઈ આ હું બેઠી છું ને એટલે ઈ હાસુય નહીં બોલે. અરે હાસુ બોલ છે, હાસુ ન બોલે ને તો મને કહેજો. તમ તો તમારા જાણવા પડવાને તમને જે ખબર છે એમાંથી કાંઈ પણ ખોટું બોલે તરત તમે બોલજો. બસ તમારે ને રાજભાઈ આટલી વસ્તુ બની ગઈ તમને કઈ ખબર જ ન રહી? અરે પણ પિતા એ તો મને ખબર જ નહોતી. આ તો ક્યારેક ક્યારેક પીને ઘરમાં આવતા હોય છે તો મને હું ખબર બે માણા વચ્ચે હું ડખો હાલતો હોય. એટલું તો ધ્યાન રખાય ને ન્યા હોય તો. અરે હું કઈ એની વાત થોડો કરું, ઈ મારા બાપ છે, હું કઈ થોડો એનો બાપ છું. તો જીગુને ખબર ન પડે? વહુ ને ખબર હોય હારાની. તમે વાત કરો છો તે શીખામણ જો તમે તે પાછો આમાં કોઈને ખબર ન હોય. અમુક માણસ ક્યારે હું ઓલું કરતા હોય ને પણ આપણે એને સુધારવાના છે એ વાત પાક્કી. મારા ભાઈ આગળ આવશે લઈને ને બરાબર આવે એટલે શાંતિથી વાત કરજો અને સમજૂતીથી વાત કરજો. થોડું ઘણું લેટગો કરવું પડે. હું જોઉં છું તમે તાર લઈ આવો. તમે તમારા પ્રયાસ કરો. એ સુધરે છે કે નહીં એ તમને ખબર પડી જાય. પછી કહેજો કે ના માં તું હાસી હતી. એ હારું મારી માં. બસ તમને જેમ ઠીક લાગે. આગળ ભાઈને આવે ને પછી બધી વાત આવે. કઈ આવે છે? એ બહુ વાર લગાવી. પછી તો ગયા તો વાત તો લાગે જ ને. જીગુ ક્યાં? ઈ કરે છે, આવશે. મમ્મી શું વિચાર કર્યો? કઈ વિચાર્યું તમે? મેં તો જો મારો વિચાર છે એ જ મેં કીધું છે તમને. એમાં કંઈ બદલાવાનો નથી વિચાર. મને ખબર છે કંઈ સુધારવાના નથી. હા રાજભાઈ ક્યાં તમારા ભાઈને તમે કહેતા હતા ને લઈને આવે છે? કર્યો ફોન આવે છે પોગવા આવ્યા છે. પપ્પા આવે છે? એને લેવા જ મોકલ્યા છે તો આ લઈને જ આવે ને. જો તમે શાંતિ રાખજો મેં કીધું એમ. હા હું તમ તારે એક શબ્દ નહીં બોલું બસ. બોલો શું હતું? શું હતું? આ તમને મેં અહીંયા સમજાવ્યા ને એ રીતે અહીંયા વાત કરજો શાંતિથી. આ તમારા બેયની વચ્ચે અમારે સમાધાન કરાવવાનું છે. આ ઉંમરે તમે બે અલગ થઈ જશો ને તો સમાજમાં અમારે કોઈને મોઢું દેખાડવા જેવા નહીં રહીએ. અને જો તમારી હરકત આમને આમ ચાલુ રાખી તો ત્યાં તો મેં તમને આ શબ્દ નથી કીધો. અમે બે ભાઈ છે ને અમારી બાયડીને છૂટાછેડા આપી દેવું. ઓ આટલું મારા લીધે તમારે એવું કામ દુઃખમાં પડવાનું ભાઈ? હે તો જેનો બાપ આવા ધંધા કરતો હોય એ છોકરા એની બૈરી રે ને પછી એના છોકરા થાય તો એ હું વિચાર કરે કે અમારા દાદો તો જો દારૂ પીવે છે, અમે તો અમને સંભાળી લઈએ અમારી જાતને, પણ અમારા છોકરા તમારામાંથી શીખે કે ન શીખે? પણ તું કોને કહેશો? એને ગમે એટલું ભાષણ આપે ને એ નહીં સુધરે. શાંતિ રાખો ને તમે 2 મિનિટ શાંતિ રાખો ને. એને બોલી લેવા દો ને પહેલા. એના મનની ભડાસ કાઢી લેવા દો. તમને એવું નથી લાગતું કે તમે આ ખોટા માર્ગે જતા હોય એવું? હે આ માવતરને દીકરાઓને સુધારવાના હોય એની બદલે દીકરાઓ માવતરને સુધારવા જાય એવું ક્યાંય જોયું છે? આ તમે પહેલાં એવા દુનિયાના બાપ હશો કે એના દીકરાઓ એને સમજાવી રહ્યા છે કે દારૂ પીવાનું બંધ કરી ગયો. આ દીકરાઓ ઓળા માર્ગે જતા હોય. આ જાતિ જિંદગીએ તમે બે માણા અલગ થાવ આ સમાજમાં કેવું નામ ખરાબ થાય. એટલું તમને પપ્પા વિચાર આવે કે ન આવે? પણ પપ્પા તમને આ બધું પીવાનું ને જુગાર રમવાનું ક્યારથી આદત પડી છે? કોના રવાડે ચેડાથી તમે આ બધું શીખી ગયા? આ બધા છે ને એના ભાઈબંધો લુખા ઓલી મંડળીવાળા આ એને રવાડે સડીને જ તે આ ચાલુ કરી દીધું. આ તમે આવા આધ્યાત્મિક માણસ અને આવા રસ્તે જાઓ. તમારે તો સમગ્ર સમાજને સુધારવાનો છે એની બધા તમે જ બગાડો છો. આ તમારામાંથી તો પેઢીઓ શીખશે પછી આગળ બધા કહે કે હા દારૂડિયાના દીકરાઓ જોરદાર બાકી કાંઈ ન ઘટે. આ એટલો તમને વિચાર નથી આવતો? મારી માં તમને 2 વર્ષથી સમજાવીને થાકી જાય. અંતે એને આવો નિર્ણય લીધો. હવે તમારું ઘર તૂટવા જઈ રહ્યું છે તોય તમને જરાય આમ પરિવર્તન તમારામાં નથી આવતું. કાંઈ નહીં આવે. એટલું સમજાવીને ત્યાં ધર્મશાળામાં લાવ્યો છું કે ત્યાં આવીને તમારામાં જો જરાક એવી નાક શરમ વધી હોય, અમારી આબરૂની તમારી આબરૂની પડી હોય તો ત્યાં જઈને ચૂપચાપ મારી મમ્મી સામે જે કહે ને એ સાંભળી લેજો. એ કહે એમ જીવન જીવજો. પણ નહીં, હું મારા વેમમાં હતો. હે પડી છે મને હો. હાવ મને તમે એમ હા દૂધમાંથી માખ કાઢીને ફેંકી ન દો. હે મને બહુ પડી. અને હા તમારી તો ખરી જ પણ તમારા દીકરાઓની અને એ જે એને સાંભળવું પડે ને એ મારે ન હાલે. હે
એ એના માટે જે કરવું પડે ને એ હું કરવા તૈયાર. શું કે ખાલી આ છોડવાનું એટલું જ ને? હે, દારૂ છોડી દેવાનો છે અને આવડા ધંધા બધા બંધ કરી દેવાના છે. એ તો અત્યારથી જ બંધ કરી દઈએ. કાલથી પેલો છકલો બકલો આવે ને તો એને જૂઠું જુસકીને મારા. કે જા તું તારું કામ કર ભાઈ, અહીંયા નહીં આવતો. હવે તું છે ને બધું આપણે બધું પતી ગયેલું, દોસ્તી ભંગ થઈ ગયો. ઓકે, હે બરાબર. અને જો આવું ભગત માણસ મેં કેટલી ભક્તિ કરી પણ પગ કુંડળામાં પડી ગયો ભાઈ. ખબર નહીં હવે કેમ કરતા આ લોકો બધા મને ત્યાં રોજ એમ પણ હોય. પહેલાં તો બહુ મહેનત કરી, છેલ્લા કેટલા ટાઈમથી મને લઈ જતા હતા. તો મેં કીધું નહીં, હું તો ખાલી જોવા. પછી ધીરે ધીરે કરી મને એમ કહે કાકા આ તો શરબત કહેવાય, શરબત. એટલે પેલું થમ્સઅપમાં ને એમાં નાખીને મને આપે. પછી મને તો ખબર નહીં, મને એમ કે શરબત આવે મેં તો પીધા કર્યું. ને પછી તો મજા જ આવવા માંડી હારી. ને પછી તો કેવું કે ભાઈ તો આદત પડી જાય તે શું કરે, આદત છે મજબૂર. પપ્પા આદત પડી ગઈ એનો વાંધો નહીં, પણ હવે તમે સમજીને એને છોડી દો ને એમાં સૌની ભલા. ના છોડી દીધું. આ તારી માં કે એટલું બિચારી કકડે અંદરથી આતાડીએ નહીં કકડે. આટલું સમજો છો પપ્પા, તમને મજા આવવા લાગી હતી પણ સજા અમે બધા ભોગવીએ છીએ, સૌથી વધારે મારી માં. હા પણ જો વહમો તો લાગે ભાઈ. હવે મને એમ કોઈ કે ગામમાં કે આ તારી બૈરી ખોટા કામ કરતી છે તો મને કેટલું લાગી આવે. એમ એને કોઈ કહેતું હોય કે તારો ધણી છે આ ઉંમરે હું એને ખૂજી કે આવા ખોટા કામ ને આવું દારૂ પીવે ને જુગાર રમે, એને હવે છોકરા મોટા કરવાના હોય, ભગવાનની ભક્તિ કરવાની હોય અને પોયરાવાથી બેહીને આનંદ પ્રમોટ કરવાનો હોય, એની જગ્યાએ આ પેલા નફત છોકરાઓ ગામના ઉતાર જેવા હોય એની હાથે રેખડા કરે એમ કે એવું કંઈ તો ખરાબ લાગે ને. ખરાબ લાગે ને બિચાર. રાજભાઈ ઓર તારી તો છે ને આપણે પગ પકડી માફી માંગવાની થાય. આ જો આ અત્યારે બોલે છે. ઓય તો રાજભાઈ ટેવ પડી ગયેલી રે, ધીમે ધીમે જાય કે નહીં હવે? આ તો બોલવાની ટેવ છે. આજનો રસ્તો તો ઉતરી ગયેલો. તું ક્યાંથી મને પકડીને લાવ્યો બોલ? પીવા જ જતા હતા, હા. ત્યાંથી પકડીને લાવ્યો છું. રાજભાઈ આ નશામાં બોલે, નશો ઉતરે પછી બોલે તો કઈ ખાચું બારીએ. માણસ ગમે એટલો નશામાં હોય પણ એના શબ્દોમાં સચ્ચાઈ દેખાય આવે. એ છે ને સાચી વાત કરી. આમ તો જો અત્યારે તો મેં પીધેલો છું જ નહીં, પણ પીધેલો બી હોતે ને તો સાચું જ બોલતે. એવું કહેવાય માણસને સાચું બોલાવવા માટે છે ને 2 પેગ પીવડાવી દો ને એટલે બધું બકી નાખે. તો આપણે તો એવી જરૂર જ નહીં પડી. આજ તો તું મને એમને જ લઈ આવ્યો કોરું, અને હવે આપણે કાયમ કોરું જ રાખવાનું છે. ગળું ભીનું કરવાનું જ નથી થતું. પાક્કું? હા, ભીનું નહીં કરવાનું. આ બધું છે ને અમને નહીં, મારી માને કયો. હા તે ચાલે. હું એમાં તો હવે તો હિંમત આવી ગઈ. હવે વગર પીધે બી વાત કરું. જો પોયરા, જો તું એની સ્માઇલ જો રાણી વિક્ટોરિયા જેવી. આમ જો તો જરાક દાંત દેખાતો. આ પોયરાઓ ને મેં તો જોયેલી જ છે ને. જોયું સેમ્પલ? પેલી મોનાલિસા છે ને ફોટામાં ઈશા કરે, મારે જીવતી મોનાલિસા. એ બસ હવે હો. આ મહિષા જ કરે. આમ આપણને ફીડા જ થવાનું મન થયા કરે. એને ફીડા થયા કરે આપણે એમ. હે ને? આ તો જો હવે ટેવ પડી ગયેલી, ધીમે ધીમે જોઈએ કે ભાઈ તું હવે ફિકર જ નહીં કરતી. આ તમારે જો સુધારવું છે કે નહીં એ મને પેલા કહી દો. 100%. આપણે લગ્નમાં ફેરા ફરલાને કેમ હાથમાં હાથ મૂકેલો એમ મૂકી દેજો. અત્યારે હજી મને વિશ્વાસ ન ચાલ તો મેં તારા હાથમાં હાથ મૂકી દેતો છે. એ હાથ આપણો પાક્કો કમિટમેન્ટ. જુઓ મમ્મી, હવે છે ને મારા પપ્પા નહીં પીવે, એને વચન આપ્યું છે ને, તમે એક એને મોકો આપો ખાલી. હા, હું જો એક મોકો આપું છું, નહીં સુધરે ને હા. તો પછી હવે મને નહીં કહેતા. હા, પાક્કું પાક્કું. ના આવેલો મોકો ચૂકે એ અશોક પટેલની. પછી ચૂકે તો શું થાય ખબર કે લોકો થૂકે. હા, બરાબર તકલીફ છે. ત્યાં છે. બરાબર છે. હા, મારી બૈરી થૂકે તે શું મારા ઉપર તો થૂકે જ નહીં કોઈ દાડો. પણ હું ભૂલ જ નહીં કરું ને એવી. બસ આપણે ભૂલ કરીએ જ નહીં. આપણે જો એક વખત નક્કી કર્યું સુધરી ગયેલા બંકા. નકર મેં તો જો કાળી હાડી પહેલી દિવસ મંગળસૂત્ર કાઢી નાખ્યો, સાંડલો કાઢી નાખ્યો છે. મેં તો હું અત્યારે એકલી છું કઈ ને એમ જ માન્યું. હું તો જીવતો છું ને એ ભલે ને એટલે બધું આવી જાય પાછું. ઠીક એમ. છે મમ્મી, હવે જે થયું ને એ બધું ભૂલી જાઓ અને મારા પપ્પાને સુધારવાનો એક મોકો આપો, એ સુધરી જશે.
અને બીજી વાર આવું કરે ને તો તમે અમારી કોઈની વાત નહીં માનતા, બરાબર ને મોટા હવે ભાઈ? હું માને આ નહીં ઓલી કેમ નહીં પપ્પા, આ તમે આ રસ્તે ગયા હતા ને, એમાં સાચું કહું ને તો અમને બે ભાઈને એટલું દુઃખ થયું ને કે ન પૂછો વાત. અમને એમ થયું કે અમારા પપ્પા અમને નાનપણથી મોટા કર્યા, અમને સારા સંસ્કાર આપ્યા અને પોતે અવળે રસ્તે ગયા. એટલે અમારા માટે તો છે ને નીચું મોઢું કરીને ચાલવા જેવા દિવસો હતા. ખરું કહું તો અમે બંને ભાઈ તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. હે ગગાઓ આવતા રહ્યો મારી પાસે. કંઈ મારો પ્રેમ એ તમારા માટે કંઈ ઓછો નથી. હે ને તમારી ખુશી માટે છે ને આ તારો બાપ છે ને, આ દારૂ તો હું જિંદગી આખી ખર્ચી નાખવા જે બાકી રહી છે ને એ તૈયાર છે. એક ટીપું મોઢામાં ન નાખું ને એટલે ન નાખું, મરી જાવ ખરો, પણ જો દારૂનું ટીપું કે જુગારનું પત્તું ન અડું એટલે ન અડું. હા તમે છે ને શાંતિથી જીવો. અને હું હવે તમને શાંતિથી જીવવાય દે. કોઈનું મેણું ટકોણું કોઈ મારે તો હું કહી દે આપણે હવે બધું સંન્યાસ લઈ લીધો હોય બધી વસ્તુનો. કોઈ બી હોય ને એનું મોઢું બંધ કરી દેવું આપણે, તમારે બોલવાની જરૂર નહીં પડે. પાક્કું પાક્કું. હે ને? હા ચાલો હવે તમે બેહો, શાંતિથી બેસી જાઓ. અરે મમ્મીને કે મારી હારે બે પણ હું કહું પપ્પા, હવે તો તમારી થોડીક ભાષા સુધારી નાખજો. એ હવે સંગત જેમ જેમ દૂર થાય ને એમ બધું સુધરી હા, હવે જાય. હું જાઉં છું. આજે દારૂ નહીં પીધો તો બી છે જ ને. આ બધું તમે મારી મમ્મી સાથે બેસીને વાત કરો, હા, અમે લોકો ચાલ. જઈએ. ચાલ આપણે થોડુંક મહાભારત રમીએ. એમાંથી રામાયણ તરફ જઈએ થોડા. આ બસ હવે અત્યારે છે ને ભૂખ લાગી છે, ખાઈ લઈ શાંતિથી. શું બનાવેલું છે?